દુનિયામાં અત્યારે સૌથી મોટું કોઈ પેન્ડેમિક હોય તો કહેવાય છે કે મેન્ટલ હેલ્થનું પેન્ડેમિક છે, કે જેના વિશેની ચર્ચા મિનિમમ થાય છે. મેજોરિટી ઓફ પીપલ આર ડિપ્રેસ્ડ અને એ બધાના રસ્તા એ ડિપ્રેશનથી ડીલ કરવાના અલગ અલગ છે. કોઈ રીલ્સ જોઈને કરે છે, કોઈ ચોકલેટ્સ ખાઈને કરે છે, કોઈ એડિક્શનમાં જોડાયેલું હોય છે. અને એવા કેટલાય ફેમિલીઝ છે કે જે પોતાના ફેમિલી મેમ્બર્સને મેન્ટલ હેલ્થની ચેલેન્જિંગ કન્ડિશનમાં જોતા હોવા છતાં સ્પોટ નથી કરી શકતા કે આમને મદદની જરૂર છે. અમદાવાદમાં પણ આવા અનેક ફેમિલીઝ છે જે ડી એડિક્શનથી લઈ અને મેન્ટલ ડિસઓર્ડરવાળા ફેમિલી મેમ્બર્સને મદદ કરવા માટે ક્યાંક ને ક્યાંક પોતાના માટે ક્યાંક સહારો શોધે છે. આમાંનો એક બહુ જ મોટો સથવારો જે છે અમદાવાદમાં જીપ્સ હોસ્પિટલ છે. જીપ્સ હોસ્પિટલના મલ્ટિપલ સકાયટ્રિસ્ટ, કાઉન્સિલર્સ એ બધા જ ભેગા થઈ અને સતત કાર્યરત રહે છે આવા અનેક વિષયો પર કામ કરવા માટે 24/7. દે હેવ વન હોસ્પિટલ કે જ્યાં તમે તમારા પેશન્ટ્સને એડમિટ પણ કરી શકો છો, હેલ્ધી માઇન્ડ, જે ડી એડિક્શન સેન્ટર પણ છે, અને સાથે સાથે સાયકોલોજીકલી કોમ્પ્લિકેટેડ સિચ્યુએશન્સ જે છે એના માટે ત્યાં ટ્રીટમેન્ટ્સ પણ થાય છે. આ જ હોસ્પિટલના એક સકાયટ્રિસ્ટ આજે આપણી સાથે છે, ડૉક્ટર સુહાસ દોશી, અને ખાસ એમની સાથે આપણે વાત કરી રહ્યા છીએ ઓન ધેર ન્યૂ વેન્ચર, ધેર ન્યૂ એફર્ટ, જે એક નવી બ્રાન્ચ ખુલી છે ફોર કાઉન્સિલિંગ. ધ પ્લેસ ઇઝ કોલ્ડ આયાસ. થેન્ક યુ સો મચ ફોર બિંગ હિયર. હાય. કાઉન્સિલિંગની જરૂર આજે સમાજમાં છે, એવું સમાજને કેવી રીતે સમજાવવું? આ તમારા માટે કેટલો મોટો પ્રશ્ન છે? એ બહુ જ મોટો પ્રશ્ન છે, કારણ કે અત્યાર સુધી થતું એવું હતું કે આપણી સમાજમાં ઇટ વોઝ મોર ઓફ એન ઇન્ટિગ્રેટેડ સોશિયલ સિસ્ટમ સ્ટ્રક્ચર. પણ ક્યાંક ને ક્યાંક હવે એવું થઈ રહ્યું છે કે એટલું ડિસઇન્ટિગ્રેટ થયું છે, ફેમિલીઝ ન્યુક્લિયર થઈ છે. પહેલાં એવું થતું હતું કે ક્યાંય પણ સમાજના વડીલો હોય એ આવી જાય, કાં તો ઘરના વડીલો હોય, કાં તો છેલ્લે ગામના સરપંચ કે આવતે કોઈ પણ એક સિસ્ટમ હતી કે દે યુઝ ટુ એપ્રોચ ધ ફેમિલી ઓર ધ પર્સન, અને ત્યાં વાતચીત દ્વારા મોટી વસ્તુઓના હલ નીકળતા હતા. અત્યારે કદાચ આપણે જોઈએ તો જે યુદ્ધ ચાલી રહ્યા છે એમાં બી વાતચીત દ્વારા જ સોલ્યુશન નીકળશે, જ્યારે બી નીકળશે. તો કાઉન્સેલિંગ ઇઝ અ સિમિલર પેટર્ન કે જ્યાં આપણે પણ જે સાયકોલોજીકલ ઇશ્યુઝ છે એ સાયકોલોજીકલ ઇશ્યુઝને વાતચીત દ્વારા એક સાયન્ટિફિક મેનરમાં, જે એના એક્સપર્ટ્સ હોય એના દ્વારા ધીમે ધીમે એને સમજીએ, એની પાછળના પરિબળોને સમજીએ, એ કેમ થઈ રહ્યું છે, ક્યાં શું ફ્લોસ છે, એટલે ક્યાં મિસ્ટેક્સ થઈ રહી છે, અને પછી એના રસ્તા શું. એટલે આ રીતેનું એક જો સાયન્ટિફિક વેમાં આપણે આગળ વધીએ છીએ તો કાઉન્સિલિંગમાં ડેફિનેટલી રસ્તો નીકળી જ શકે છે. હા, પણ દરેક માનસિક રોગમાં કાઉન્સિલિંગમાં રસ્તો નીકળે એવું પણ નથી હોતું. એટલે એ આપણે કદાચ સમજીશું આગળ કે ક્યાં ક્યાં કાઉન્સિલિંગ ઉપયોગી છે, ક્યાં નથી. પણ કાઉન્સિલિંગ મોટા ભાગના માનસિક રોગમાં ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક રીતે, ક્યાંક 20% તો ક્યાંક 70-80% પણ ઉપયોગી રહેશે. અને કોઈક એવી પરિસ્થિતિ કે જે એકદમ શરૂઆતની હોય તો ત્યાં સંપૂર્ણ વ્યક્તિને દવા વગર પણ એમાંથી બહાર કાઢી શકે. એટલે સમાજે એ સમજવાની જરૂર છે કે વાતચીત દરેક વસ્તુનો હલ નીકાળવામાં ક્યાંક ને ક્યાંક કોઈક રીતે યોગદાન આપશે. ભલે 100% નહીં, પણ કોઈક રીતે યોગદાન આપશે. હવે બધાને એ આત્મવિશ્વાસ હોય છે કે મને બધી સમજ પડે જ છે, અને મને નહીં પડે તો મારી પાસે મારા મા બાપ છે, મારી પાસે મારા ફ્રેન્ડ્સ છે, કંઈ નહીં તો ચેટ જીપીટી છે, એઆઈ, જેની પાસેથી હવે લોકો સલાહ લે છે કે મારી મમ્મી સાથે મારે ઝઘડો થયો છે તો હું હવે આ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરું, સો ઓન એન્ડ સો ફોર્થ. તો એવા સમયે આ સમાજને બહારના કોઈક એક વ્યક્તિની કેવી રીતે જરૂર છે? વાય ઇઝ ધેટ ડિફરન્ટ દેન માય ફ્રેન્ડ્સ ટોકિંગ ટુ મી, માય ફેમિલી ટોકિંગ ટુ મી, ઓર એન એઆઈ ટોકિંગ ટુ મી? આઈ થિંક આ બધી વસ્તુ તમે જે જણાવી, ફ્રેન્ડ્સ હોય કે ફેમિલી હોય, સોસાયટી હોય કે કોમ્પ્યુટર કે એઆઈ હોય, એટલે આ દરેક વસ્તુથી જો તમારા પ્રોબ્લેમનો હલ નીકળી જાય છે તો તમારે કોઈ થર્ડ પાર્ટીની જરૂર છે જ નહીં. એટલે ફોર એક્ઝામ્પલ, તમને શરદી થઈ અને તમે ઘરમાં નાશ લીધો કે તમે હળદરવાળું પાણી પીધું અને તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો તો દેન ઇટ્સ ઓલ ફાઇન. દેર ઇઝ નો નીડ ટુ વિઝિટ અ ડૉક્ટર. એવી જ રીતે જો તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ રહ્યા છે તો દેર ઇઝ નો નીડ ટુ મીટ અ થર્ડ પર્સન. બટ યુ શુડ બી અવેર કે હું આજે વાત કરી રહ્યો છું કે કરી રહી છું, તો એ મેં 1 જણ જોડે વાત કરી, મેં 2 જણ જોડે વાત કરી, 3 જણ વાત કરી, મહિનો થયો, 2 મહિના થયા, પણ હજી સોલ્યુશન નથી આવી રહ્યા, બગડી રહ્યું છે. કાં તો સામેવાળા, મને એવું ફીલ થાય છે કે સામેવાળા મારા પોઈન્ટને હજી સમજી નથી શકતા બિકોઝ દે આર ઇમોશનલી એટેચ. એ મને ઓળખતા હોય એટલે એમના પોતાના બાયસીસ હોય
કે ભાઈ સુહાસભાઈ આવા છે, કાં તો સુહાસભાઈની આ પર્સનાલિટી છે, એ પોતે આળસુ છે એટલે એ કદાચ મહેનત કરવા નથી માંગતા. આવા ઘણા બધા બાયસીસ હોય ફેમિલી મેમ્બર્સ કે ઓળખીતાઓના, કે જેનાથી અલગ થઈને એ વ્યક્તિની સ્થિતિને ના સમજી શકે. એટલે જો પ્રોબ્લેમ સોલ્વ થતા નથી દેખાઈ રહ્યા, લાંબા ચાલી રહ્યા છે કાં તો વધતા દેખાઈ રહ્યા છે, તો એવી પરિસ્થિતિમાં એક થર્ડ પર્સન જે ન્યુટ્રલ હશે, તમને તમારા સ્વભાવથી અલગ થઈને પણ જોવાનો એ પ્રયત્ન કરશે, તમારા ઇશ્યુને એક પેટર્ન તરીકે, એક રોગ તરીકે જોઈ શકશે, એના તમને દોષી નહીં ગણે, તમારા ફ્લોઝ નહીં જોવે. એ ફ્લોઝ જરૂર પડશે ત્યારે આગળના સમયમાં સાથે મળીને કોલોબરેટિવલી ડિસાઇડ કરીશું. જ્યાં સામેવાળો વ્યક્તિ બી એમ કહેશે, એટલે જે ક્લાયન્ટ છે એને પણ એવું લાગે કે હા આ મારો ઇશ્યુ છે. એટલે થેરાપિસ્ટનો આ એક બહુ મોટો રોલ હોય છે કે એ એમ જલ્દીથી નહીં કહે કે આ તમારી ભૂલ છે, પણ જ્યારે મહિનો 2 મહિનાની સાથે આપણે આ પ્રોસેસમાંથી બહાર આવીએ તો એ પ્રોસેસમાં ઓટોમેટિકલી ક્લાયન્ટને એવા ઇન્ટ્રોસ્પેક્ટિવ ક્વેશ્ચન્સ કાં તો એવું ટાસ્ક આપવામાં આવે સેશનની વચ્ચે કે જેનાથી ક્લાયન્ટ પોતે એ વસ્તુ માટે સજાગ થાય. દે આર મોર અવેર ઓફ ઇટ, અને જેટલા અવેર થશે એટલું કામ વધારે સરળ થઈ જતું હોય છે. સોસાયટીની અંદર અત્યારે અનેક પ્રકારના શબ્દો જે છે એ બહુ વાઇડલી અને ઇઝીલી યુઝ થઈ રહ્યા છે, સ્પેશિયલી બિકોઝ ઓફ સોશિયલ મીડિયા, જેની અંદર ટ્રોમા છે, PTSD છે, ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, ટોક્સિક રિલેશનશિપ્સ છે. આ બધામાં એકચ્યુઅલ જે પ્રશ્નો છે એ કદાચ ક્યાંક ડાયલ્યુટ થતા હશે, કારણ કે લોકો આઈડેન્ટિફાઈ નથી કરી શકતા કે કયો ખરેખર રોગ છે, કયો સ્વભાવ છે, અને કયું માત્ર રિએક્શન છે ટુ એન ઇમિજિએટ એક્શન, કે જે નીજર્ક રિએક્શન છે ને જે હમણાં આમ પાણી સરે એમ સરી જવાનું છે, જેને તમે અત્યારે બહુ મોટું નામ પણ આપી રહ્યા હો. તો આજે આપણે એ ડિસ્કસ કરી શકીએ કે આમાંના કયા કયા જે છે એ એકચ્યુઅલી સ્વભાવથી બિયોન્ડ ડિઝીઝ છે. ફાઇન. એટલે પહેલાં હું સ્વભાવને પણ એક વસ્તુમાં જણાવી દઉં કે સ્વભાવને લગતા પણ રોગ હોય. એટલે જ્યારે પેટર્ન્સ હોય કે વ્યક્તિને કોઈક વસ્તુ માટે પ્રોબ્લેમેટિક સિચ્યુએશન વારે ઘડીએ ઊભી થતી દેખાય, તો ત્યાં સ્વભાવગત ઇશ્યુઝ બી સાયકેટ્રી કે સાયકોલોજી રિલેટેડ જ હોય. પણ બેઝિક સ્વભાવ છે કે ફોર એક્ઝામ્પલ આજે મારા ફ્રેન્ડે મારી જોડે વાત ના કરી, કાં તો બેસ્ટ ફ્રેન્ડ હતો અને એને કોઈ કારણોસર રિસ્પોન્ડ ના કર્યું, મેં એને હાઈ કીધું પણ એને રિસ્પોન્ડ ના કર્યું. તો હવે આ પરિસ્થિતિમાં મારું માઇન્ડ ઘણું બધું એનાલિસિસ કરી શકે, મને દુઃખ થઈ શકે, મને ચિંતા થઈ શકે, કદાચ હું એવું વિચારું કે એ ઇમરજન્સીમાં હશે તો મને કન્સર્ન પણ થઈ શકે. તો આવી જે પરિસ્થિતિ છે કે જ્યાં ટેમ્પરરી છે વસ્તુ, તો ત્યાં ડેફિનેટલી એવો વાંધો નથી આવતો. પણ જ્યારે વસ્તુઓ તમારા ઓવરઓલ લાઈફસ્ટાઈલ ઉપર અફેક્ટ કરી રહી છે, તમારી દિનચર્યા પર અફેક્ટ કરી રહી છે, તમારી ઊંઘ ઉપર અસર કરી રહી છે, તમારા ખાવા પીવા પર અસર કરી રહી છે, સંબંધો પર અસર કરી રહી છે, તો આવી પરિસ્થિતિને ડેફિનેટલી એક પ્રોબ્લેમ તરીકે જોવો જોઈએ. કદાચ આપણે એનું નિદાન એઝ અ લેમેન ના કરી શકીએ, પણ એ પ્રોબ્લેમ તરીકે ડેફિનેટલી જોઈ શકાય. વસ્તુ એક દિવસમાં થઈ અને જતી રહી તો દેટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. પણ હા, આવું દર અઠવાડિયામાં એક દિવસ થતું હોય તો ઇટ્સ અ પેટર્ન, તો એ પ્રોબ્લેમ હોઈ શકે. લેટ્સ સ્ટાર્ટ વિથ ડિપ્રેશન, કારણ કે સૌથી મોટી મહામારી તો અત્યારે એ જ ગણાય છે. હાઉ ડુ વી એક્સપ્લેન કે સેડનેસ અને ડિપ્રેશન આ બેની વચ્ચે શું ફરક છે, અને કયું ક્લિનિકલ છે અને કયું ટેમ્પરરી કોઝડ બાય અ ટ્રિગર છે? એટલે ઉદાસી એક લાગણી છે, જે તે ખુશી એક લાગણી છે, તો ઉદાસી એક લાગણી છે. એટલે સેડનેસ એક ઇમોશનનો પાર્ટ છે. પણ જો આ ઉદાસી ઓછામાં ઓછા 2 અઠવાડિયાથી વધારે રહે, એની સાથે મારો ઇન્ટરેસ્ટ જતો રહે કોઈ કામ કરવામાં, જે વસ્તુઓ પહેલાં ગમતી હતી એ વસ્તુઓ ગમવાની ઓછી થઈ જાય, કાં તો એમાં મારી એનર્જી ઓછી ફીલ થાય, સાથે મારી ઊંઘ ઉપર, ખાવા પીવા ઉપર, મારા કન્સન્ટ્રેશન ઉપર, એટલે મારા એકાગ્રતા પર અસર થાય, મારી યાદશક્તિ ઉપર અસર થાય, મને ઘણા નકારાત્મક વિચારો આવે કે જે રીતે મને ભવિષ્ય ધૂંધળું દેખાય, હોપલેસ ફીલ કરું, પોતાના ઉપર ગિન થાય, કાં તો ગિલ્ટી ફીલ થાય, પસ્તાવો થાય, કાં તો જીવવું નથી, મરી જવા છે, આવા વિચારો આવે. તો આ બધા એક લક્ષણ ડિપ્રેશનના છે. આમાંથી થોડાક લક્ષણો, એટલે 5થી વધારે લક્ષણો જો 2 અઠવાડિયાથી વધારે હોય તો જ એને ડિપ્રેશન કહી શકાય. અધરવાઇઝ
1-2 દિવસ માટે આપણને ફીલ થયું આજે મારા માર્ક્સ ઓછા આવ્યા એક્ઝામમાં તો હું કદાચ અપેક્ષા કરતાં ઓછા છે તો હું લો ફીલ કરીશ, બટ ઇફ આઈ એમ એબલ ટુ કોપ, મારા બીજા બધા કોઈ લક્ષણો નથી, તો દેટ ઇઝ જસ્ટ સેડનેસ. એમાં ક્યાંય કંઈ કરવાની જરૂર નથી. યુ વિલ બી ઇન અ પોઝિશન કે તમારું બોડી, તમારું માઇન્ડ ઓટોમેટિકલી એમાંથી બહાર આવે. ડિપ્રેશન માં બીજા કયા કયા એવા સિમ્ટમ્સ હોય છે કે જે લોકો સ્પોટ કરી શકે કે આ વ્યક્તિ જે છે એ કદાચ અત્યારે ડિપ્રેસ્ડ છે? સામાન્ય કારણ કે આ રીતે બધા તમે જે વિચારો કહો છો એ તો મારા મનની અંદરના વિચાર બરોબર છે. પણ તમારે ધારો કે સ્પોટ કરવું. એગ્રીડ. ઘરવાળાઓને શું દેખાશે? તો ઘરવાળાને એના વર્તનમાં ઘણો બધો ફેરફાર દેખાશે, એના હાવભાવ પર ફેરફાર દેખાશે. એટલે આજે આપણે ખુશ હોઈએ અને મારા ચહેરાના હાવભાવ છે, અને હું ઉદાસ છું અને મારા ચહેરાના હાવભાવ છે, તો એ હાવભાવ તમને ફરક દેખાય છે. એ હાવભાવ જો કન્ટિન્યુઅસલી ફરક દેખાતો હોય, એમની ખાવા પીવાની કે ઊંઘની પેટર્નમાં ફરક દેખાતો હોય, એ ફરક એટલે વધારો કે ઘટાડો? બંને થઈ શકે. એટલે ઘણા લોકો સ્ટ્રેસમાં વધારે બી ખાઈ શકે, ઓછું બી ખાઈ શકે. ઘણા લોકોની ઊંઘ બહુ વધી જાય એટલે એ ઊભું થવાની એનર્જી જ ના હોય, આળસ આવતું હોય, અને ઘણા લોકોને ઊંઘ જ ઉડી જાય. એ બંને બાજુ હોઈ શકે. સાથે સાથે સ્વભાવમાં ચીડચીડિયાપણું થયું, તો આ તો આપણને દેખાશે ફેમિલી મેમ્બર તરીકે. વિચારો કદાચ નહીં દેખાય, પણ આ બધા લક્ષણો આપણને ઇઝીલી દેખાશે. એટલે એમના સ્વભાવ કરતાં વધારે ગુસ્સે થવું, ચીડચીડિયાપણું થવું, તો આ બી એક બહુ કોમન લક્ષણો છે કે જેનાથી તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકશો. અને જો તમે એમની સાથે વાત કરી રહ્યા છો અને એ વાતચીતમાં તમને લાગે છે કે ધીસ ઇઝ નોટ વોટ હી ઓર શી વોઝ, તમને કંઈક અલગ લાગી રહ્યું છે, તો તમે એક પ્રશ્ન પૂછી શકો કે ભાઈ શું થઈ રહ્યું છે? તમે ડિસ્ટર્બ છો? તમારા શું વિચારો આવે છે? તો કદાચ તમને ત્યાંથી પણ કદાચ એક લિંક મળે. ઘણીવાર ક્લાયન્ટ પોતાને બંધ રાખતું હોય છે, ઓપન નથી થતું, તો કદાચ વિચારો ના ખબર પડે, પણ તમને એમની પેટર્ન્સ અને એમના વર્તન પરથી તો ડેફિનેટલી ખબર પડી જ જશે. કારણ કે કોઈ બી માનસિક રોગ એ લાગણી, વિચાર અને વર્તન ઉપર અસર કરે છે. લાગણી અને વિચાર કદાચ એટલા દેખાય નહીં બહાર, પણ વર્તન તો દેખીતી રીતે દેખાશે અને દેખાશે. ડિપ્રેશન જેને જેને હોય મોટે ભાગે એની સાથે એન્ઝાયટી સ્પોટ થતી હોય છે. ઇન્ડિપેન્ડન્ટ પણ હોય અને બંને કોમ્બિનેશનમાં પણ હોય. કેન યુ એક્સપ્લેન એન્ઝાયટી? એટલે ડિપ્રેશન અને એન્ઝાયટી બે અલગ રોગ છે. ડિપ્રેશનમાં બી ઘણા અલગ અલગ પ્રકારના ડિપ્રેશન હોય છે, જેવી રીતે મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર, માઇનર ડિપ્રેસિવ ડિસઓર્ડર, પોસ્ટપાર્ટમ ડિપ્રેશન, પ્રી મેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરિક ડિસઓર્ડર. પોસ્ટપાર્ટમ એટલે પ્રેગ્નન્સી પછીનું ડિપ્રેશન, અને પ્રી મેન્સ્ટ્રુઅલ એટલે માસિક આવવાના 5 દિવસ 7 દિવસ પહેલાંથી ડિપ્રેસિવ સિમ્ટમ્સ દરેક સાયકલમાં મોસ્ટલી દેખાય. તો ડિપ્રેશનના બી અલગ અલગ ટાઈપ્સ છે. એવી જ રીતે એન્ઝાયટી પણ અલગ અલગ પ્રકારની હોઈ શકે. એન્ઝાયટી એટલે સામાન્ય રીતે આપણે કહીએ ચિંતા, બરાબર? સૌથી કોમન રોગ એ ચિંતા રોગ છે. માનસિક રોગમાં સૌથી કોમન રોગ એ ચિંતા રોગ છે. એનું પ્રમાણ ઓલમોસ્ટ દર 117 વ્યક્તિને જીવનમાં ક્યારે ને ક્યારે કોઈક ને કોઈક પ્રકારનું એન્ઝાયટી ડિસઓર્ડર કે એન્ઝાયટીનો રોગ થશે જ. ડિપ્રેશન 12% છે. એટલે દર 100માંથી 12 જણાને જીવનમાં ક્યારેક ડિપ્રેશન આવશે. એટલે એન્ઝાયટીમાં અલગ અલગ રોગ છે, જેવી રીતે પેનિક ડિસઓર્ડર. ઘણા લોકો બહુ કોમનલી વર્ડ એવું યુઝ કરે છે કે મને પેનિક એટેક આવ્યો. એ પેનિક એટેક અને પેનિક ડિસઓર્ડર થોડું અલગ છે, કે જ્યાં ખૂબ જ વિધિન ફ્યુ સેકન્ડ્સ વ્યક્તિને એટલી બધી એન્ઝાયટી ફીલ થાય કે એને લાગે કે હમણાં જીવ નીકળી જશે, હું મરી જઈશ, કાં તો કંઈક મેજર થઈ જશે. અને આવા એટેક્સ સડનલી આવતા રહે, અને એટેક યુઝ્યુઅલી 20 મિનિટમાં કાં તો મેક્સિમમ 1 કલાકમાં સમી જાય. વચ્ચેના ફેઝમાં વ્યક્તિના આ એટેક્સ એના જીવન ઉપર અસર કરે. જેવી રીતે મને લિફ્ટમાં પેનિક એટેક આવ્યો તો હું લિફ્ટ ટાળીશ, આવી રીતે બાથરૂમમાં આવ્યો તો હું બાથરૂમ ટાળીશ, મને ભીડમાં આવ્યો તો હું ભીડ ટાળીશ. તો પેનિક ડિસઓર્ડર એક એન્ઝાયટીનો પ્રકાર છે. ફોબિયાઝ આપણે બહુ કોમનલી જોતા હોઈએ છીએ કે લોકોને પાણીનો, હાઇટનો. ફોબિયાઝ ઇઝ ધી કોમનેસ્ટ ટાઈપ ઓફ એન્ઝાયટી ડિસઓર્ડર. ઘણા લોકોને એક્ઝામનો ફોબિયા છે, ઘણા લોકોને સામાજિક ફોબિયા છે, એટલે ચિંતા રોગ. આવતે 5 જણા 10 જણાની વચ્ચે એ વ્યક્તિ ગભરાઈ જશે, યસ, બોલી નહીં શકે. ઘણા લોકોને પરફોર્મન્સ, સોશિયલ એન્ઝાયટી એક જનરલ હોય અને એક સ્પેસિફિક હોય. સ્પેસિફિક એટલે પરફોર્મન્સ એન્ઝાયટી, એટલે સ્ટેજ ઉપર આ તો સ્પેસિફિક, હાજી, એટલે એક્ઝામ માટે કેવી રીતે, એટલે જ્યાં પરફોર્મ કરવાનું છે ત્યાં જે એન્ઝાયટી પીક થાય કે ફોબિયા આવે. એવી જ રીતે જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર હોય કે જ્યાં રોજિંદા જીવનની દર નાની વસ્તુની ચિંતા થાય.
સવારે ઉઠીને હું બ્રશ કેવી રીતે કરીશ, હું ખાઈશ કેવી રીતે, ઓફિસ જઈશ તો બોસ શું કહેશે, હું આજે કામ બરોબર કરી શકીશ કે નહીં. દર નાનીથી મોટી વસ્તુની, દરેક વસ્તુની એ વ્યક્તિને ચિંતા રહેતી હોય. એવી જ રીતે હવે કદાચ PTSD અને એક્યુટ સ્ટ્રેસ ડિસઓર્ડર DSM અલગ કર્યા, પણ એ પણ એક પ્રકારના ચિંતા રોગ છે કે જ્યાં ક્યાંક વ્યક્તિને પોતાની આઈડેન્ટિટી કે પોતાની લાઈફ ઉપર લાઈફ થ્રેટનિંગ એટેક થયો, કાં તો એવી ઘટનાઓ બની, તો એ જ વસ્તુની મેમરી વારે ઘડી આવતી રહે, એના વિઝ્યુઅલ્સ આવતા રહે, એનાથી એ વ્યક્તિ દૂર ભાગવાનો પ્રયત્ન કરે, એ વિચારોથી દૂર ભાગવાનો, એ વસ્તુના જ્યાં જ્યાં ક્યુઝ હોય એ ક્યુઝથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે, હાઇપર વિજિલન્ટ થઈ જાય, એટલે તરત જ એ ચોંકી જાય દરેક વસ્તુમાં, ધબકારા વધી જાય. આવા અલગ અલગ લક્ષણો ધીઝ આર ધ હોઈ શકે. સિચ્યુએશન્સ કે જનરલી વોરમાંથી પાછા ઓલા સોલ્જર સાથે Yes. થાય, રાયટ્સના વિક્ટિમ્સની Yes. સાથે થાય, રેપ વિક્ટિમની સાથે થઈ શકે, Agreed. કોઈની પર મર્ડર અટેમ્પ્ટ થયો હોય તો થઈ શકે, અર્થક્વેક કે એવી કોઈ પણ કુદરતી હોનારત હોય, એક્સિડન્ટ. એક્સિડન્ટ્સ કોમનલી રોડ ટ્રાફિક એક્સિડન્ટ્સ અત્યારે બહુ જ વધી રહ્યા છે, અને દેટ બિકમ્સ વેરી કોમન રીઝન કે જ્યાં PTSD કે એન્ઝાઇટી ડિસઓર્ડર્સ એના પછી પ્રેસિપિટેટ થતું હોય. લોકોને ખ્યાલ નથી આવતો કે આના પછી એમનામાં જે ફેરફાર આવ્યા, રિલેટિવને લાગે આ ચીડચીડિયા થઈ ગયા છે, કાં તો ડ્રાઇવિંગ એમને છોડી દીધું છે, કાં તો એ રાતે સૂતા નથી, કાં તો એ વસ્તુઓના ન્યૂઝ સાંભળવાનું ટાળે છે. તો આ બધા ઇનિશિયલ સિમ્ટમ્સ હોઈ શકે. પેરેનોયા એ એન્ઝાઇટીનું એક્સટેન્શન છે કે ઇટ ઇઝ અ સેપરેટ? આઈડિયલી ઇટ્સ અ સેપરેટ ડિસઓર્ડર. પેરાનોઇયા એ સામાન્ય રીતે સ્કિઝોફ્રેનિયા કે સાયકોટિક ઇલનેસનો પાર્ટ છે. જો આના બહુ સૂક્ષ્મતામાં જઈએ આપણે તો એન્ઝાઇટી ઇન્ડ્યુસ્ડ પેરાનોઇયા બી હોઈ શકે, પણ એ કદાચ ઘણું કોમ્પ્લિકેટેડ થશે. એ ડૉક્ટર્સ માટે કે ટેકનિકલી અમારા માટે સમજવું જરૂરી છે. પણ તમે ઉપાડ્યો છે તો કહું કે ફોર એક્ઝામ્પલ, મને એવો ડર છે કે મારા વાઈફ ફેથફુલ નથી, બરાબર? મને મારી વાઈફના ચારિત્ર ઉપર શંકા થઈ. આ બે રીતે હોઈ શકે. કારણ વગર, કાં તો હું પોતાને ઇન્ફિરિયર ગણું છું, કાં તો હું સ્માર્ટ નથી બીજા પુરુષો કરતાં, અને મારો આત્મવિશ્વાસ ઓછો છે, તો મને એવું લાગે કે હું ક્યાંક પાછળ છું રૂપિયા ટકે, પર્સનાલિટીમાં, આવડતમાં, કાં તો અમારા ઇન્ટિમેટ રિલેશનશિપમાં, તો મારી ઇનસિક્યોરિટી એ ડાઉટ ઊભો કરી શકે. તો દેટ ઇઝ એન્ઝાઇટીના કારણે પેરાનોઇયા થયું. ત્યાં ટ્રીટમેન્ટ આખી બદલાઈ જાય. પણ ઘણું કોઈ પણ કારણ વગર આઉટ ઓફ ધ બ્લુ મને એવું લાગે કે એનું ચારિત્ર ખોટું છે, કાં તો આવા વહેમશંકા ઊભા થાય, કોઈ મને મારવા આવશે કે આવું કંઈ પણ. તો એ ઇનસિક્યોરિટી બેઝડ હોય તો એન્ઝાઇટીમાંથી ઊભું થયેલું કહેવાય. અમારી ટ્રીટમેન્ટ, લાઇન ઓફ ટ્રીટમેન્ટ બદલાઈ જાય. પણ જો એના વગર જ છે તો એ સ્કિઝોફ્રેનિયા એટલે સાયકોટિક ઇલનેસ ગ્રુપમાં એ જતું રહેતું હોય છે. વોટ ઇઝ સ્કિઝોફ્રેનિયા? સ્કિઝોફ્રેનિયા સામાન્ય રીતે આપણે જોઈએ તો એને વિચારવાયુ અમે કહેતા હોઈએ છીએ. મનોવિચ્છિન્નતા આવું એક ટેકનિકલ નામ છે, પણ એને જો બેઝિકલી સમજવા જઈએ તો એના થોડાક લક્ષણો એવા છે કે વ્યક્તિને વિભ્રમ થાય, એટલે એને કોઈ બોલાઈ નથી રહ્યું છતાં એવા અવાજો આવે, કોઈ છે નહીં છતાં એ વસ્તુઓના ચિત્ર દેખાય, કાં તો વ્યક્તિઓ દેખાય. એના મનમાં શંકા ઊભી થાય, જેને અમે ભ્રમ કહીએ, ડિલ્યુઝન્સ કહીએ. વિભ્રમને હેલ્યુસિનેશન્સ કહેવાય. એટલે ડિલ્યુઝન્સમાં અલગ અલગ પ્રકારના ડિલ્યુઝન્સ થાય કે કોઈક મને ખાવામાં કંઈક આપી દેશે, કોઈક મને મારી કાઢશે, કાં તો મેં જે આગળ એક્ઝામ્પલ આપ્યો ચારિત્ર ઉપર શંકા થાય, કોઈ એલિયન્સ મારા ઉપર એટેક કરશે, લોકો સેટેલાઇટ દ્વારા કે કોઈક રીતે મારા વિચારો બહાર કાઢી લે છે, જાણી લે છે. આવી અલગ અલગ પ્રકારના શંકાના લક્ષણો થાય. સાથે સાથે ઘણા લોકોને નેગેટિવ સિમ્ટમ્સ પણ હોય કે જ્યાં ખાવા પીવાનું સાવ જતું રહે, એ ડિપ્રેશન કરતાં અલગ હોય. નાવા ધોવાનું સાવ જતું રહે. એ લોકો, તમે ઘણીવાર આપણે બહાર રસ્તા પર રખડતા લોકોને જોતા હોય છે કે કપડાં ફાટેલા હોય છે, વાળ ઘણા દિવસોથી ઓઢેલા ના હોય, એકદમ ગંદી હાલતમાં હોય. આ બધામાં સાયકોટિક ઇલનેસ ક્યાંક ને ક્યાંક ઘૂસી ગયેલું છે, કારણ કે એ રિયાલિટી સાથેનો એમનો કોન્ટેક્ટ તૂટી ગયો છે કે હું આ સોસાયટીમાં કઈ રીતે મારે વર્તવું છે એ સંપર્ક જતો રહ્યો છે. તો એ રીતેનું એમનું વર્તન થાય. એકલા બેઠા બેઠા બબડે, એકલા બેઠા બેઠા હસે, મોટેથી વાતો કરતા હોય. સાથે સાથે ક્યાંક આપણને એવું પણ દેખાય કે એ લોકો કોઈકના હાથની વસ્તુઓ ના ખાય કારણ કે એમને શંકા છે. આવા અલગ અલગ પ્રકારના લક્ષણો
ત્યાં સ્કિઝોફ્રેનિયામાં હોઈ શકે. આ બધા લક્ષણો 6 મહિનાથી વધારે હોય તો અમે એને સ્કિઝોફ્રેનિયા કહીએ. નહીંતર એનું ડાયગ્નોસિસ બદલાઈ જાય. પણ મૂળભૂત રીતે તમારી વાસ્તવિકતા સાથેનો સંપર્ક તમારો તૂટી જાય છે. એટલે એ વ્યક્તિ જલ્દી માને નહીં કે મને રોગ છે. પણ એ તો દરેક માનસિક રોગનો પ્રશ્ન છે ને, કે વ્યક્તિ માને નહીં કે મને તકલીફ છે. ના, એવું નથી. ડિપ્રેશનવાળા વ્યક્તિને એવો ખ્યાલ હોય છે કે હું કંઈક પ્રોબ્લેમમાં છું. એ ના કદાચ એટલા માટે પાડતો હોય છે કે એને સમાજને નથી દેખાડવું, કાં તો કે મને એને તકલીફ પોતાને ઇન્ફિરિયર ફીલ થતું હોય, એટલા માટે ના પાડતો હોય. પહેલાંમાં તો એને સમજણ જ નથી કે આ રોગ છે. એન્ઝાઇટીવાળો વ્યક્તિ બી એ જાણે જ છે કે મને ફોબિયા, એક્ઝામ લખતા પહેલાં મારી ધડકનો વધી જાય છે ને હું ઘરે બેસીને એ પેપર લખું તો મારે 100માંથી 90 માર્ક્સ આવતા હોય ને એક્ઝામમાં કદાચ 50-60 જ આવે. તો એ જાણે છે. સ્પોટ થાય છે. હા, એને સમજણ છે. એ લોકો પહેલ ના કરે, દેટ્સ અ ડિફરન્ટ થિંગ, કારણ કે સ્ટિગ્મા બહુ છે સોસાયટીમાં. હમણાં બહુ જ કોમનલી જે કન્સર્ન ડિસ્કસ થાય છે એ છે ADHD, ઓટિઝમ. મા બાપોને એવું લાગે છે કે સડનલી છોકરાઓ કેવી રીતે આવી રીતે સ્પોટ થવા માંડ્યા. અનેક સ્કૂલ્સ જે છે એ સ્પોટ કરી રહી છે. મોટા લોકોની અંદર, ઓફિસીસની અંદર આ સ્પોટ થાય છે. ફેમિલીઝની અંદર લોકો ઇઝીલી સ્પોટ કરી શકે છે. કદાચ એના લક્ષણોની વધારે ચર્ચા થઈ છે એટલે કે આની અંદર સડનલી વધારો થયો છે કે હવે આપણે ઇઝીલી રેકગ્નાઇઝ કરી શકીએ છીએ. ને એટલે ડેફિનેટલી રેકગ્નિશન તો વધારે થઈ રહ્યું છે કારણ કે જાગૃતતા વધી છે. પણ લાઇફસ્ટાઇલ અને દેર આર લોટ મેની અધર થિંગ્સ કે જ્યાં કેમિકલ્સનો યુઝ, મોબાઈલ્સનો યુઝ, આપણું એટેન્શન ઓટોમેટિકલી કદાચ આજથી 20 વર્ષ પહેલાંની જે બધાની એટેન્શન કેપેસિટી હતી ને આજે આપણે મેજર કરવા જઈએ જનરલ પબ્લિકની તો એ ઓછી છે જ. એટલે ડેફિનેટલી બધાની ઓછી થઈ હશે. યસ, બધાની ઓછી થઈ એન્ટાયર છે. જનરેશન. પણ દેટ ઇઝ અફેક્ટિંગ. એટલે એ જ કહું છું, લાઇફસ્ટાઇલ હેઝ અ સિગ્નિફિકન્ટ રોલ. તમારા ખાવા પીવાની બી ઇમ્પેક્ટ સારી એવી થઈ રહી છે. કેમિકલ્સ યુઝ બી ક્યાંક ને ક્યાંક ભાગ ભજવી રહ્યો છે. ટેકનોલોજી પણ ભાગ ભજવી રહ્યું છે. When you say chemical use, do you mean drugs? ના, જે ફૂડમાં આપણા Adulteration, જીવનમાં આવી yeah. ગયું છે, એડલ્ટ્રેશન આવી ગયું છે, કાં તો સેકન્ડ વર્લ્ડ વોર પછી જે કેમિકલ ફર્ટિલાઇઝર્સનો જો યુઝ થઈ રહ્યો છે. અવારનવાર રિસર્ચ આવે છે પણ અગેન ફોર XYZ રીઝન્સ એના ડીપમાં જવાતું નથી, દબાઈ જાય છે ને એ બધા એસ્પેક્ટ્સ છે. એટલે એ ડેફિનેટલી રોલ તો પ્લે કરી જ રહ્યું છે. What is ADHD? And ADHD જેને લોકો એટલે જેનેરિક ટર્મમાં લોકો એવું માને છે કે અટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર છે, વિચ મીન્સ કે Yes. કોઈ એક વ્યક્તિ તમારી સાથે એક વાત કરતાં સડનલી બીજા વસ્તુ પર વાત કરવા માંડે, એનું ધ્યાન ક્યાંક જુદે જતું રહે, તમારી વાતમાં રહે નહીં, તમને ઇફેક્ટિવલી સાંભળે નહીં. Yes. This is what generally people spot. એટલે બેઝિકલી ADHD આ જ વસ્તુ છે. એક રીતે આપણે જોઈએ તો એના 2 ટાઈપ છે, એક એટેન્શન ડેફિસિટ અને એક હાઇપર એક્ટિવ. એટલે જ્યાં તમને નાની એજથી જ બાળકમાં હાઇપર એક્ટિવિટી દેખાય. એટલે અમારો છોકરો તો તોફાની જ છે. દરેક બાળક ચંચળ તો હોય જ, પણ એ ચંચળતા સામાન્ય બધા મોટાભાગના બાળકો કરતાં વધારે હોય તો એ હાઇપર એક્ટિવિટીને આપણે અલગ સમજવી જોઈએ. અને 7 વર્ષ પછી બી જો આવું રહેતું હોય તો એ ડેફિનેટલી આપણે એક પ્રશ્ન ઊભો થાય છે કે આપણે એક્સપર્ટને કે પોતાના પીડિયાટ્રિશિયનને મળવું જોઈએ. એટેન્શન ડેફિસિટ્સ બી બહુ કોમનલી જોવા મળે છે. એવું નથી કે એટેન્શન બાળકનું તરત જ, નાનું બાળક હોય એ ચંચળ હોય એટલે એની એકાગ્રતા તમારા જેવી કે મારા જેવી ના હોય, પણ એની એજ એપ્રોપ્રિએટ છે કે નહીં. હવે એજ એપ્રોપ્રિએટ નથી તો એ તમને બહુ ઇઝીલી ડિસ્ટ્રેક્ટ થતો દેખાશે. અને એટેન્શન સ્પાન ખાસ કરીને આપણને એવો ભ્રમ એક ઊભો થતો હોય છે કે મોબાઈલ અને ટીવી તો એ કલાક બેસીને જોઈ શકે છે. પણ હા, એ જોઈ શકશે કારણ કે ત્યાંના સ્ટિમ્યુલસ અલગ છે અને બીજા જે રોજિંદા જીવનના સ્ટિમ્યુલસ છે એ અલગ છે. એટલે એને એવું નહીં સમજવાનું કે ટીવી અને મોબાઈલ જોઈ શકે છે તો ADHD ના હોઈ શકે કે એટેન્શન ડેફિસિટ ના હોઈ શકે. પણ મૂળભૂત એના લક્ષણો આ જ છે કે કાં તો એટેન્શનમાં ફરક છે, કાં તો હાઇપર એક્ટિવિટી ખૂબ વધારે છે. ઓટિઝમમાં ખાસ કરીને ઇટ્સ અ મોર ઓફ અ ન્યુરોડિજનરેટિવ ડિસઓર્ડર્સમાં એને ગણવામાં આવે છે. અને બાળકમાં ખાસ કરીને તમને રિપીટેટિવ પેટર્ન્સ દેખાશે. એક વસ્તુ જે ADHD અને ઓટિઝમમાં ઘણીવાર કોમન જોવા મળે કે એવા બાળકોમાં તમને IQ એમનો, એટલે એમની જે બુદ્ધિનો આંક છે એ 1/3 to half ઓફ ધ પોપ્યુલેશનમાં કદાચ એ ઓછો હોય. કાં તો બીજી રીતે કહી શકાય કે જેમાં IQ ઓછો છે એવા બાળકોમાં, ઇન્ટેલેક્ચ્યુઅલી ડિસેબલ બાળકોમાં ADHD અને ઓટિઝમનું પ્રમાણ વધારે છે. એટલે ઓટિઝમમાં બી ખાસ કરીને તમે જોશો તો એ બાળકને
2-3 વર્ષ પછી તમને એમના વાણીના વિકાસમાં, એમના વર્તનના વિકાસમાં તમને ડાઉનગ્રેડિંગ દેખાઈ શકે. અને એ તમને ખાસ કરીને એવું દેખાશે કે બાળક આમ બરોબર હતું જન્મ્યું ત્યારે, પણ પછી ધીમે ધીમે 3-4 વર્ષ પછી એ ડાઉન થવા લાગ્યું. રિપીટેટિવ પેટર્ન્સ તમને એમાં દેખાવા લાગશે. ઓટિસ્ટિક બાળકો ઘણીવાર એમની કોઈક એક સ્પેસિફિક સ્કિલ્સ બહુ સારી હોય, મ્યુઝિકને લગતી, કાઉન્ટિંગની, યસ, તો એ કદાચ એમની એક સ્કિલ છે, પણ જો બીજી બધી વસ્તુમાં તમને સોશિયલી એ લોકો અલુફ રહેતા દેખાશે, આ બધા જો લક્ષણો તમને દેખાય છે તો એ ઓટિસ્ટિક ચાઇલ્ડ હોઈ શકે. સામાન્ય રીતે ઓટિસ્ટિક ચાઇલ્ડનું જ્યારે બી આપણે જોતા હોઈએ તો પીડિયાટ્રિશિયન્સ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લિંક, કે જે કદાચ જાણી શકે, અને પછી જરૂર પડે તો એ ન્યુરોફિઝિશિયન કાં તો સાયકેટ્રિસ્ટ પાસે મોકલતા હોય છે. સાયકેટ્રિસ્ટ પાસે પેરેન્ટ્સને ગમતું નથી હોતું, એટલે ઘણા ચાઇલ્ડ ન્યુરોફિઝિશિયન્સ બી એને ડીલ કરતા હોય છે. અને પછી ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર્સ હોય, એટલે સાયકોલોજિસ્ટ, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, અને આ બધા પછી એમની ઉપર વર્ક કરે. ADHDમાં બી એ જ રીતે સાયકોલોજિસ્ટનો રોલ ઘણો વધી જાય છે. સિવિયર કેસીસમાં દવા કે એની જરૂર પડતી હોય છે. But are there medication for children who have ADHD or autism or Asperger's? ડેફિનેટલી બહુ સ્પેસિફિક દવાઓ હોય છે. અને એનાથી મદદ થતી હોય છે? એનાથી ઘણી સારી મદદ થતી હોય કઈ છે. એજ ગ્રુપથી શરૂ કરવી એટલે જોઈએ? સામાન્ય રીતે ADHD અમે 7 years પછી જ મૂકીએ, પણ કોઈક સંજોગો એવા દેખાતા હોય કે બાળક ઇન્ટેલેક્ચ્યુઅલી ડિસેબલ છે, 4-5 વર્ષનું છે, એટલું હાઇપર એક્ટિવ છે કે જ્યાં પેરેન્ટ્સ માટે ડીલ ના થઈ શકે, તો અમે ત્યાં જે એજ ગ્રુપથી ઓછું હોય તો ત્યાં જે દવા અવેલેબલ હોય, પરમિટેડ હોય એવી દવા યુઝ કરીએ, પણ મોટા ભાગે 7 વર્ષ પછી, કારણ કે એ દવાઓની સ્પેસિફિક આડઅસર બી હોય છે, એટલે વિચારીને જ કરવાની હોય. Before we go to any other diseases, let's talk about addiction. કારણ કે તમે દવાની વાત કરી, પછી આડઅસરની વાત કરી. જે લોકો અડિક્શનમાં હોય છે એ લોકોને ધારો કે અડિક્શન છોડવાનું કહો અને એના માટે જો સકાયટ્રિસ્ટ દવા આપશે એવું કહો, તો એમને એમ જ થાય છે કે આ બધું એ જ તો છે, તો હું આ કરું છું કે તમે સકાયટ્રિસ્ટ પાસે દવા લો છો, એની વચ્ચે ફરક શું છે? ફાઇન. એટલે સામાન્ય રીતે આપણે સાપ કરડ્યો હોય ને, તો સાપનું જે એન્ટીવેનમ હોય એ સાપના ઝેરમાંથી જ બનેલું હોય, પણ એ જ વસ્તુ દવા તરીકે વપરાય છે. અને એ જ વસ્તુ ઘણા લોકો ડ્રગ તરીકે બી યુઝ કરે છે. સ્નેક વેમનનું ડ્રગ તરીકેનો યુઝ થાય છે. એટલે એક જ વસ્તુ ક્યારેક ઉપયોગી છે તો ક્યારેક એના નુકસાનકારક વસ્તુ બી છે જ. એટલે માનસિક રોગની મેજોરિટી દવાઓનું વ્યસન નથી, પણ જ્યારે એ સેલ્ફ મેડિકેટ થાય છે, અને એમાં બી ખાસ કરીને જે ઊંઘની દવાઓ છે, ચિંતાને લગતી જે ક્વિક રિલીફવાળી દવાઓ છે, આ જ દવાઓનું વ્યસન થઈ શકે એવું છે. બાકી એક બી દવાઓનું વ્યસન નથી. આજે ફોર એક્ઝામ્પલ હું છું, રોજે સવારે 1 ગ્લાસ દૂધ પીવું છું, તો ઓવર 20 years મારા પેટની કેપેસિટી 1 ગ્લાસ દૂધથી જે સંતોષ મળતો હશે એ મળશે જ. કદાચ ઉંમર થશે અને કદાચ પોણો કરવો હશે તો થશે, પણ આવી જ રીતે જે ડિપ્રેશનની દવા છે, સ્કિઝોફ્રેનિયાની દવા છે, એમાં તમને વધારો થતો નહીં દેખાય. પણ ઊંઘની દવા જો સેલ્ફ મેડિકેટ થતી હોય તો વર્ષ પછી કે 2 વર્ષ પછી 1થી અસર નહીં થાય તો 2 થશે, 2થી અસર નહીં થાય તો 3 થઈ શકે. તો આવી એક જે ગ્રુપ છે કે જેમાં લોકો જાતે પોતાની રીતે લોકો ફોલોઅપ મિસ કરી દેતા હોય છે. એટલે એમને થયું કે સારા છે તો હવે 6 મહિને મળીશું ડૉક્ટરને, પણ એમને ખ્યાલ નથી કે કઈ દવા 3 મહિના પછી ઘટાડવાની છે. હવે 6 મહિના ચાલી ગઈ, હવે ડૉક્ટર ત્યારે ઘટાડવા જાય અને એમને થોડી 10-20% બી તકલીફ થાય, એટલે પાછું જાતે ડિસાઇડ કરી લે કે ના આપણે ચાલુ જ રાખીએ. આમ કરતાં કરતાં ઘણીવાર એ જાતે ડૉક્ટર બની જાય ત્યારે બી પ્રોબ્લેમ થાય છે. પણ એ તો કોઈ પણ પ્રકારની દવાઓમાં થતો હશે ને, એની એલોપેથી મેડિસિન્સ, અધરવાઇઝ ઓલ્સો, જેમ કે એસિડિટી હોય ને તમને ડૉક્ટરે 10 દિવસ માટે દવા આપી ને પછી તમને જેટલી વાર ઈચ્છા થઈ એટલી વાર તમે જાતે લેવા માંડો. પણ એ એસિડિટીની ગોળી આજે એકવાર લીધી તો એ 6 મહિના પછી 1ની 2 નહીં થાય, પણ ઊંઘની દવામાં થશે. કારણ કે ઊંઘની દવા ગણીએ, સિગરેટ ગણીએ, દારૂ ગણીએ કે કોઈ બી વ્યસન ગણીએ, એ બ્રેનના એવા પાર્ટ પર અફેક્ટ કરે છે. કાં તો સાદી ભાષામાં એવું કહું કે એ તમારા પ્રોબ્લેમને વિધિન ફ્યુ સેકન્ડ્સ કે ફ્યુ મિનિટ્સમાં ઘટાડી દે છે. એટલે બ્રેનને એની આદત, બ્રેનને ગમે છે. આજે તમારો પ્રોબ્લેમ આમ જાદુઈ રીતે દૂર થઈ જાય તો તમને કેવું ગમે? તો બ્રેનને એ વસ્તુ કરવી ગમે. એટલે મારું માઇન્ડ પછી એ તરફ જ ખેંચી જાય
કે ભાઈ આ તકલીફને બેર કરવી એના કરતાં હું એક સિગરેટ પી લઉં, એક ગોળી પીલ કરી લઉં, પોપ કરી લઉં, કાં તો એક દારૂનો પેગ લઈ લઉં. તો દેટ ઇઝ હાઉ વ્યસન ડેવલપ્સ. બરાબર, કોઈ પણ એડિક્શન આ જ રીતે ડેવલપ થાય છે કે એ બધા વ્યસનના જેટલા પદાર્થો છે એ તમારા બ્રેનને ટેમ્પરરી પ્રોબ્લેમમાંથી કાં તો બહાર કાઢી દેશે તરત જ, કાં તો તમે નોર્મલ હશો તો તમને હાઈ લઈ જશે અને પછી પાડશે. એટલે તમારી જે થ્રેશોલ્ડ હતી એ થ્રેશોલ્ડ કરતાં બી નીચે પડશો, એટલે પાછું ઊંચું થવા માટે તમારે એનાથી વધારે જરૂર પડશે. એમ કરતાં કરતાં આ દરેક જેટલા બી વ્યસનવાળા પદાર્થો છે આ બધા તમારા બ્રેનને ડિપ્રેસ કરી દે છે, બ્રેનની કેપેસિટી ઘટાડી દે છે. એટલે યુ રિક્વાયર મોર. પણ લોકોને તો એવું લાગે છે ને કે આ તો બધું તમે કહો છો મારા કંટ્રોલમાં છે, હું જે કરું છું એ. એગ્રીડ. દારૂ, સિગરેટ, આ જેટલા ગાંજો, કોકેન, મેથ, અત્યારે તો અમદાવાદની અંદર આ બધું જ પ્રશ્ન છે. એટલે I think જનરલી તમારા ડી એડિક્શન સેન્ટરમાં આ દરેક પ્રકારના લોકો બધી જ જગાએ, એડલ્ટ્સમાં નહીં, હું એમ કહું છું કે 18 વર્ષથી નાના બાળકોમાં બી અને સ્કૂલ્સમાં બી આનું એટલું અવેબિલિટી ક્યાંક સ્કૂલની બહાર વધી ગઈ છે કે શું ખબર નથી, પણ બાળકોમાં બી બહુ ખૂબ ઇઝીલી જોવા મળે છે. હવે એ લોકો જાણે છે કે એમના કંટ્રોલમાં નથી, બટ સ્ટીલ એક્સેપ્ટ નથી કરવું, એટલે શું જવાબ આપશે? એના મારા કંટ્રોલમાં જ, હું ઈચ્છું છું ત્યારે બંધ કરી દઈશ. અને ખરેખર 2 દિવસ બંધ થયું બી હોય, પણ શું ખરેખર 6 મહિના, વર્ષ, 2 વર્ષ એના વગર એમનું જીવન ચાલે છે? શું એના વગર એ ખુશ રહી શકે છે? શું એના વગર એમનું પરફોર્મન્સ પહેલાં જેવું રહે છે? જો હા, તો પછી જાતે બંધ કરો, કોઈ વાંધો નથી. પણ જ્યારે બહુ માત્રામાં હોય અને એ જાતે બંધ કરવા જાય છે તો બ્રેન કમ્પ્લીટલી અપોઝિટ રિએક્શન આપે અને એ જીવલેણ હોઈ શકે, એટલે લોકોને ખેંચ આવે. હવે દેટ કેન બી સમહાઉ લાઈફ થ્રેટનિંગ. એટલે બહુ વધારે હોય ત્યારે જાતે બંધ ના જ કરવું જોઈએ. અંડર Supervision. સુપરવિઝન. ઇન એડિક્શન્સ એવું કહેવાય છે કે તમે કેમિકલ ડ્રગ્સ કરતા હો તો એ ખરાબ છે, પણ જેમ કે ગાંજો છે, હેશ છે, આ તો બધું નેચરલ છે અને શંકર ભગવાન બી લેતા હતા. આવા લોજિક્સ એની અંદર હોય છે. સસ્તું છે, ઇઝીલી અવેલેબલ છે. એક આખું રિસર્ચ એવું કહે છે કે તમારી નવી જેનઝી જનરેશન જે છે એ બિલકુલ એલ્કોહોલ પાછળ ખર્ચો નથી કરતી, કારણ કે એને એલ્કોહોલ લેમ લાગે છે. એને એવું લાગે છે કે આ જ જે છે તે રિયલ જોય છે. અને સ્મોકિંગ અપ હેઝ બીકમ અ કલ્ચર દેટ વી સી એવરીવેર નાઉ, ઇન ઓર્ગેનાઇઝેશન્સ, ઇન કોલેજીસ, ઓન ધ સ્ટ્રીટ્સ. મેં નાર્કોટિક્સ ડિરેક્ટર જોડે એક ઇન્ટરવ્યૂની અંદર વાત કરી હતી ત્યારે એમણે એવું કીધું હતું કે મને દેખાય છે કે સિંધુ ભવનની ઉપર એવા લોકો હોય છે કે જે મને ખબર છે કે આ સ્મોકઅપ કરે છે, બટ વી આર મોર ઇન્ટરેસ્ટેડ નોટ ટુ કેચ ધેમ બટ ટુ કેચ ધ પેડલર્સ. એટલે સામાન્ય રીતે પણ આની એકચ્યુઅલ રિયાલિટી શું છે? નેચરલ વસ્તુ બી જે છે જો એ નુકસાન કરતી હોય, એટલે ફોર એક્ઝામ્પલ મરચું નેચરલ છે, પણ કેટલું ખાવું જોઈએ? તમારા પેટને અનુકૂળ હોય એટલું. તમને અનુકૂળ છે, મને અનુકૂળ નથી, તો મારે ના ખાવું જોઈએ. બરાબર. એવી જ રીતે કેનેબિસ કોઈક એમ કહે કે નેચરલ છે, પણ એના પ્રૂવન સાયન્ટિફિક એવિડન્સીસ છે કે મેં જીવનમાં એકવાર કેનેબિસ, એકવાર ગાંજો લીધો તો એ ગાંજાથી મારું સ્કીઝોફ્રેનિયા થવાનું લાઈફ ટાઈમ રિસ્ક 6 ગણું 600% વધી જાય છે. આવું રિસ્ક શું કામ લેવું છે? નેચરલી ઘણી બધી વસ્તુઓ છે, પણ એ કદાચ નુકસાનકારક હોય, સાયન્ટિફિકલી પ્રૂવન હોય. અને અમે તો ખૂબ જ જોઈ રહ્યા છે ઓવર લાસ્ટ ફ્યુ યર્સ, જે વેસ્ટર્ન વર્લ્ડમાં કેનેબિસ લીગલ કર્યું છે ગવર્મેન્ટે. એ બી એમની મજબૂરી હશે કાં તો ગવર્મેન્ટના એડવાન્ટેજ હશે, મને નથી ખબર. પણ એટલું વધી જાય પ્રમાણમાં એટલે ગવર્મેન્ટ લીગલ કરી દેતી હોય છે કે આના કરતાં લીગલ હશે તો ઇઝી રહેશે. એટલે આપણા ઘણા ભારતીય સ્ટુડન્ટ્સ કે ગુજરાતી બાળકો સાયકોટિક ઇલનેસ કે બાયપોલર સાથે ટ્રીટમેન્ટ કરાવવા અહીંયા આવે છે, કારણ કે કેનેબિસ ત્યાં એ લોકોને લાગે છે ચોકલેટ્સમાં બી અવેલેબલ છે. બરાબર. તો સમહાઉ એમાં રિસ્ક વધારે છે, તો એવી નેચરલ વસ્તુ લેવાનો અર્થ નથી. અને આવું કોઈ પણ કોરિલેશન કરવું કે ધાર્મિક પ્રથામાં હતું, આઈ થિંક વી નેવર નો. આપણે જોઈ નથી શકતા કે આજથી 5000 વર્ષ, 10,000 વર્ષ પહેલાં શું હતું, પણ કદાચ કોઈકે કન્વીનિયન્ટ બનાવી દીધું, સગવડિયો ધર્મ કોઈકે બનાવી દીધો, કારણ કે હું લઈ રહ્યો છું અને મેં કહી દીધું કે આ તો આવું પણ હતું.
ક્યાંક કોઈક પુરાણમાં લખ્યું હોય કે ભાઈ આવા વ્યસન કરવા જોઈએ તો વસ્તુ અલગ છે. બટ અગેન વન હેઝ ટુ પેરેન્ટ્સ થિંક કેવી રીતે સ્પોટ કરી શકે? કારણ કે આની શું શું એવી આડઅસરો કે લાંબી અસર હોય છે જેનાથી તમને સ્પોટ થાય કે કદાચ તમારું બાળક જે છે એ આવી કોઈ પણ હેબિટમાં છે? સી પેરેન્ટ્સ માટે થોડી ઘણી વસ્તુ સ્પોટ કરવી બહુ ડિફિકલ્ટ છે, પણ આપણા સમાજમાં થોડી ઘણી વસ્તુઓ બદલાતી એટલી ફટાફટ થાય છે કે પેરેન્ટ્સ એકાઉન્ટેબિલિટી પોતાની ભૂલી ગયા છે અને બાળકોને એકાઉન્ટેબિલિટી શીખવાડવાનું ભૂલી ગયા છે. રૂપિયાનું એકાઉન્ટિંગ જો હોય કે અન્ડરસ્ટેન્ડિંગ હોય તો બાળક ક્યાંક જુઠ્ઠું બોલે તો એ મહિને 2 મહિને 6 મહિને તમને ખબર પડવા લાગે. ઘરમાં હિસાબ લખાવવાની પ્રથા જ જતી રહી છે તો હવે દેર ઇઝ નો એકાઉન્ટેબિલિટી. એટલે બાળકનું જુઠ્ઠું બોલવાની તમને પેટર્ન્સ દેખાય છે. રાતે મોડે સુધી આવે છે એના પછી ખાસ કરીને કેનેબીઝમાં આંખો લાલ હોય, કાં તો આલ્કોહોલ કે સિગરેટ લીધું હોય તો તમને સિગરેટની સ્મેલ આવી શકે, આલ્કોહોલથી તમને એની સ્પીચ કે બધામાં ફરક દેખાડી શકે, એમની બ્રેથમાંથી સ્મેલ આવી શકે. તો આ થોડા ઘણા લક્ષણો છે. રાતે મોડી રાતે ફ્રેન્ડ સાથે જાય છે, કયા ફ્રેન્ડ સાથે જાય છે, શું કરે છે, એમના રૂમ્સમાં આઈડિયલી પ્રાઇવેસી આપણે રાખવી જ જોઈએ, પણ રૂમ્સમાં સડનલી તમને કોઈક વસ્તુ એવી દેખાય કે જે ડાઉટફુલ હોય તો તમે ડેફિનેટલી તમારે વધારે એમાં ટ્રાય કરવો જોઈએ જાણવાનો કે શું છે શું નહીં. કારણ કે કેનેબીઝ, આલ્કોહોલ અને સિગરેટ્સ આ બધી વસ્તુ આમ જોઈએ તો ઘણી ચીપ છે અને ચીપ ના હોય તો બી પોતાના ફ્રેન્ડ્સના સપોર્ટથી લોકો લેતા થઈ ગયા છે. તમને એમના વર્તનમાં ફેરફાર દેખાવા લાગે. તો આ બધા એક બેઝિક સિમ્ટમ્સ છે કે જ્યાં તમે પિન પોઈન્ટ કરી શકો. પણ અગેન તમારું બોન્ડિંગ સારું હશે તો કદાચ બાળક તમારી સાથે ઓપન અપ બી થઈ શકે. પણ આજકાલ અંતર વધવા લાગ્યો છે. મા બાપ પોતાની લાઈફમાં બિઝી છે, બાળકો સાથેનો ટાઈમ સ્પેન્ડ ઓછો થઈ રહ્યો છે અને કલ્ચર અલગ બની રહ્યું છે. પેરેન્ટ્સ એમની લોંગ ટર્મ ઇમ્પેક્ટ શું હોય છે? ડેમેજીસ શું હોય છે? જે આપણે જોઈ રહ્યા છીએ એની સિવિયર, આપણે વેસ્ટર્ન કલ્ચરમાં જે સિવિયરિટી જોઈ રહ્યા છે એ સિવિયરિટી આપણને અહીંયા પણ દેખાય જ છે ક્યાંક થોડા કે વધારે પ્રમાણમાં. કારણ કે દરેક વ્યક્તિ અલગ થવા લાગશે ને, અને અલગ થશો તો તમારે જે હેલ્થની ડેફિનેશનમાં WHO શરૂઆત કરી હતી ફિઝિકલ હેલ્થથી, પછી એમાં મેન્ટલ હેલ્થ ઉમેરી, પછી એમાં સોશિયલ હેલ્થ ઉમેરી અને હવે સ્પિરિચ્યુઅલ હેલ્થ બી ઉમેરી દીધી. બરોબર? કે જો તમે આ ચાર પાસામાં તમે બરોબર છો તો તમે હેલ્ધી છો. બરોબર? તો સોશિયલી તમે હેલ્ધી નહીં હો તો ફિઝિકલી અને મેન્ટલી તમે હેલ્ધી ડેફિનેટલી નહીં જ હો. એટલે એ તમારા બધા સાયકોલોજીકલ ઇશ્યુઝ કાં તો બધા જ પ્રોબ્લેમ્સ તમને ડેફિનેટલી વધતા દેખાશે જ. વર્ક સ્પેસીસની અંદર આના કારણે જે પ્રશ્નો થતા હોય, કરિયરની અંદર, એમ્બિશનની અંદર, પર્સનાલિટીની અંદર, વર્ક સ્પેસીસની અંદર કઈ વસ્તુની અસર તમે જાણવા માંગો છો? એની ઓફ ધીઝ એડિક્શન્સ. ડેફિનેટલી. એટલે ટેમ્પરરી એમનું પરફોર્મન્સ વધતું દેખાશે પણ પછી એ ડિટોરિએટ થવા લાગશે અને એમનું મિસબિહેવિયર વધવા લાગશે ઓટોમેટિકલી. અને જ્યારે કદાચ કોઈ બી વ્યક્તિ હાઈમાં હશે તો એમનું સોશિયલ જજમેન્ટ્સ બદલાઈ જશે. એટલે ફિમેલ હોય કે મેલ હોય, ઇનએપ્રોપ્રિએટ બિહેવિયર્સ થવાની પોસિબિલિટી ઘણી વધી જશે અને સિનિયર જુનિયરનું માપદંડ તમે ભૂલવા લાગશો. તમારી ઇમ્પલ્સિવિટી, આજે મારો કોઈક આવેગ આવે છે, મને તમારા પર ગુસ્સો આવ્યો તો એ ગુસ્સાને કઈ દિશામાં લઈ જવો કે તમને લાફો જ મારવો. બરાબર? આ એક મારા બ્રેનમાં એક કંટ્રોલ છે, એ કંટ્રોલ જતું રહે વ્યસનમાં. એટલે એ તમારા મિસબિહેવિયર્સ વધવા લાગે છે અને પછી જોબ લૂઝ કરવી પડે. આ ખાસ એડિક્શનવાળી લાંબી વાત એટલા માટે કારણ કે ગુજરાતની અંદર અત્યારે બહુ મોટી કન્સર્ન છે અને કોન્સ્ટન્ટલી આટલું બધું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, હજારો કરોડની અંદર પકડાઈ રહ્યું છે અને સ્ટીલ જે પંજાબની પરિસ્થિતિ છે એ ગુજરાતની પરિસ્થિતિ છે કે નહીં એના વિશેનો બહુ કોઈ ક્લિયર ઇવેલ્યુએશન આપણી પાસે નથી એઝ ઓફ નાઉ. પણ તમારે ત્યાં જે પેશન્ટ્સ જેને તમે ડી એડિક્શન સેન્ટરની અંદર એડમિટ કરો છો એમાં કઈ પ્રકારની સિવિયોરિટી હોય છે? એટલે સામાન્ય રીતે હું આપણી સ્થિતિ શું છે પહેલાં એને કહું. આજથી 8 વર્ષ પહેલાં 8મા ધોરણના બાળકને અમારે વ્યસન માટે એડમિટ કરવો પડ્યો હોય અમદાવાદની કોઈ સ્કૂલના, તો આજે 8 વર્ષ પછી શું સ્થિતિ હશે એ આપણે ડેફિનેટલી જાણી જ શકીએ છીએ.
સિવિયારિટીની જો તમારા મૂળ પ્રશ્ન પર આવું તો સિવિયારિટી ખાસ કરીને તમારે બે રીતે જોવાની થાય. એક, વ્યસનની માત્રા કેટલા વર્ષોથી છે અને એની કેટલા ટાઈમથી છે અને એની માત્રા કેટલી છે. એટલે એ વ્યક્તિ દિવસમાં આલ્કોહોલ લે છે તો આલ્કોહોલ કેટલું જાય છે, કે કેનેબિસ લે છે તો કેટલું લઈ રહ્યા છે. એટલે દેટ ઇઝ હાઉ અમે સિવિયારિટી એક જોતા હોઈએ છીએ. સવારે ઉઠવાની સાથે જોઈએ છે કે નહીં, જેટલું વહેલું જોઈએ છે એટલી સિવિયારિટી વધારે છે. સાથે સાથે અમે બીજું એ જોતા હોઈએ છીએ કે એને સાથે બીજા આડઅસરો કે બીજા માનસિક રોગો ઊભા થયા છે એનાથી. ઘણા લોકોને બાયપોલરિટી ઊભી થાય, ઘણા લોકોને સાયકોસિસ કે સ્કિઝોફ્રેનિયા ઊભું થાય, ઘણા લોકોને ડિપ્રેશન ઊભું થાય, ઘણા લોકોને ઇન્ટરપર્સનલ રિલેશનશિપ ઇશ્યુઝ ઊભા થાય, સેલ્ફ હાર્મ ઊભા થાય. એટલે આ બધા જો ઇશ્યુઝ ઊભા થતા દેખાય તો એ ડેફિનેટલી સિવિયર છે, બરાબર. અને અમારી પાસે બહુ ઓછા લોકો ઓછી સિવિયારિટીવાળા આવે છે. લોકો જ્યારે ખરાબ સ્થિતિમાં હોય પછી જ આવે છે, અને દેટ ઇઝ અ સેડ પાર્ટ. એને રિવર્સ કરવા માટેની કઈ પ્રકારની ટ્રીટમેન્ટ્સ હોય છે? સામાન્ય રીતે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ, જો કોઈ પણ ગંભીર વ્યસન છે સિગરેટ સિવાયનું, તો વ્યક્તિને એડમિટ કરીને ટ્રીટમેન્ટ કરવી ઇઝ અ બેટર થિંગ. કારણ કે એ લોકોનો સોબર પીરિયડ ઊભો કરવો પડે. એ સોબર પીરિયડમાં જે આડઅસરો આવતી હોય છોડવા પર વ્યસન, એને કાબૂમાં લાવવું પડે. અને કાબૂમાં લાવ્યા પછી પેરેલલી શરૂઆતના 2-5 દિવસ પછી કાઉન્સિલિંગનો એક પ્રોસેસ ચાલુ થાય. આ કાઉન્સિલિંગ ખાલી દર્દી કે જેનું વ્યસન છે એમનું નહીં, પણ ફેમિલી મેમ્બર્સનો બી ખૂબ અગત્યનો રોલ થાય. જો ક્લાયન્ટ્સ આવતે એક્યુટ 10-15 દિવસ, મહિનામાં અને પછી બી કન્ટિન્યુટી દ્વારા ઇમ્પ્રૂવ નથી થઈ રહ્યા આવા 2-3 એટેમ્પ્સ પછી, તો એમને લોંગ ટર્મ રિહેબમાં બી આપણે મૂકવાની જરૂર પડી શકે. બાયપોલર શબ્દ તમે ઘણી બધી વાર અત્યારે ઉપયોગમાં લીધો. સ્કિઝોફ્રીને આપણે સમજ્યા, પણ સાયકોટિક ફીચર્સ અને બાયપોલર, આ બંને જો તમે થોડુંક વિસ્તૃત સમજાવી શકો તો. સાયકોટિક ફીચર્સ એટલે મેં જે શરૂઆતમાં જણાયા કે જ્યાં ભ્રમ વિભ્રમ કાં તો એનું વાસ્તવિકતા સાથેનો સંપર્ક સિમિલર ટુ સ્કિઝોફ્રેનિયા. હા, એ બધા જ લક્ષણો સાયકોટિકમાં, જ્યાં એની સમજ જતી રહી છે કે હું તકલીફમાં છું, એ સમજણ જતી રહી, એ સાયકોટિક. બાયપોલરમાં જ્યારે મેનિક ફેઝ હોય તો એ બી સાયકોટિક સ્પેક્ટ્રમમાં છે, પણ બાયપોલર એક આખો અલગ રોગ એટલા માટે છે કે ત્યાં મૂડના ફ્લક્ચ્યુએશન્સ છે. એટલે બાયપોલર વ્યક્તિ કાં તો રાજાશાહી ઠાઠમાં પહોંચે અને કાં તો એ ડિપ્રેશનમાં જઈ શકે. આવા બે અલગ અલગ એના જીવનમાં અલગ અલગ એપિસોડ્સ આવી શકે. રાજાશાહી ઠાઠમાં મારી પાસે હોય કદાચ લાખ રૂપિયા, પણ એ કરોડોમાં વાત કરતો હોય. કેપેસિટી કદાચ એક ચપરાસીને ઓળખવાની હોય, પણ CM કે PMની વાત કરતા હોય. જરૂર કરતાં ખૂબ વધારે દાન આપે, બહુ બધી પૂજા ભક્તિ કરવા લાગે, મોટા મોટા ગોલ સેટ કરવા લાગે, રિસ્ક ટેકિંગ બિહેવિયર વધવા લાગે, હાઇપર સેક્સ્યુઆલિટી થઈ જાય. તો આ બધા મેનિયાના લક્ષણો છે. એટલે બાયપોલર કે જ્યાં મૂડ બે ધ્રુવ, પૃથ્વીના જે 2 ધ્રુવ છે એ રીતે 2 પોલ્સમાં મૂડ તમારો સ્વિંગ થાય. એટલે કાં તો મેનિયામાં જાઓ તમે, 1-2 વર્ષ પછી તમને ડિપ્રેશનનો એપિસોડ આવતો હોય. તો આવું જીવનમાં ક્યારે પણ મેનિયાનો ફેઝ આવે તો એવા દર્દીઓને અમે બાયપોલર કહેતા હોઈએ છીએ. અને એ કોમનલી વ્યસનથી પણ ઊભો થતો રોગ છે. અચ્છા. એના વગર બી થઈ શકે, પણ વ્યસન સાથે બી થતો હોય છે. એ વધુ ટ્રિગર થાય એને કારણે. ઓકે. OCD એ બહુ ઇઝીલી વપરાતો શબ્દ છે સોસાયટીની અંદર. કોઈ વારે વારે પોતાના નળ સાફ કર્યા કરે, વારે વારે હાથ ધોયા કરે, ઘર સતત સાફ રાખવાને માટે તમને ઈચ્છા હોય. હવે આમાં સફાઈનો ગુણ તમારી અંદર છે અને તમે આના વિશે ઓબ્સેસિવ છો, એનો ફરક કેવી રીતે ખબર? સામાન્ય રીતે ઘણા લોકોને ક્લીનલીનેસ, પરફેક્શન, પંચ્યુઆલિટી આ બધાની એમની પ્રકૃતિ છે. જે વ્યક્તિની પ્રકૃતિ હશે, આપણે એને 3 ભાગમાં હું વિભાજિત કરીશ: ઓબ્સેસિવ ટ્રેટ્સ, ઓબ્સેસિવ પર્સનાલિટી ડિસઓર્ડર અને OCD, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. એટલે હું જો પંચ્યુઅલ છું કે મારે થોડી સાફ સફાઈ, ક્લીનલીનેસ મારા ઘરના બીજા સદસ્ય કરતાં વધારે જોઈએ છે, અને આ મારી પેટર્ન વર્ષોની છે, આમાં કોઈ વધારો નથી, તો દેટ ઇઝ ઓબ્સેસિવ ટ્રેટ. આની માત્રા એવી છે, અને આ મારા જીવનના ઘણા બધા ભાગમાં છે, જેના કારણે મારા જીવનમાં બી તકલીફ પડે છે અને મારી આજુબાજુના જીવનમાં બી તકલીફ પડે છે. તો એ ઓબ્સેસિવ પર્સનાલિટી ડિસઓર્ડર. OCD એક રોગ છે. એટલે વ્યક્તિને ટ્રેટ હોય કે ના હોય, ટ્રેટવાળામાં થવાની શક્યતા વધારે,
પણ ટ્રેટ ના હોય તો બી ઓસીડીના લક્ષણો આવી શકે. એ વ્યક્તિને ધીમે ધીમે આની ફ્રિકવન્સી વધવા લાગે. એટલે જે ક્લિનલીનેસનો પ્રેફરન્સવાળો હશે ને તો એને આ સાફ કર્યું, બરાબર, પણ ઓસીડીવાળો હશે તો એને શરૂ થશે 1 કે 2 વાર સાફ કરવાથી, પણ પછી આ ચાલુ જ રહેશે. પછી એ 5 થયું, પછી 6 મહિના પછી એ 10 વાર સાફ કરવું પડશે. તો આ ફ્રિકવન્સી વધશે, એનો ટાઈમ વધવા લાગશે. દરવાજા ચેક કરવા ગયા કે ગેસનું બર્નર ચેક કરવા ગયા તો એ ટાઈમ વધવા લાગશે સિગ્નિફિકન્ટલી. કલાક, 2 કલાક, 7 કલાક એ પોતાની એક જ એક્ટિવિટીમાં પસાર કરી શકે. આવી સિવિયરિટી બી થાય. અને કોઈક હદમાં તો અમે એવું જોયું છે કે જે લોકોને ક્લિનલીનેસ હોય એ લોકો ખાવા પીવાનું બંધ કરી દે, કારણ કે ખાઈ પીશું તો ટોયલેટ વાસણ કરવા લેટ્રિન પડશે. લેટ્રિનમાં જવું પડશે, હા કારણ કે બીજા દિવસે પ્રેશર આવશે. હા તો ત્યારે હાથ ધોવા પડે એના કરતાં ખાવું જ નથી. ઓ માય ગોડ. એટલે આવા સિવિયર કેસીસ બી આવી શકે ને. ઓસીડીના ઘણા પ્રકાર છે, ક્લિનલીનેસ એક છે. ઘણા લોકોને મેં જે કીધું ચેક કરવાની આદત હોય. ઘણીવાર બ્લાસ્ફેમસ એટલે પોતાના ધર્મથી વિરુદ્ધ વિચારો આવે. દેવી દેવતાઓ માટે ખરાબ વિચારો આવે, ભગવાન માટે ખરાબ વિચારો આવે. ઈચ્છા નથી એની, પણ એ વિચારો આવે. એવી જ રીતે સેક્સ્યુઅલ ઓબ્સેશન્સ, એની ઈચ્છા નથી પણ એ સેક્સ્યુઅલ વિચારો એને વારંવાર આવી રહ્યા છે. પોતાના બેન માટે, ભાઈ માટે, મા બાપ માટે ઈચ્છા નથી પણ આવી રહ્યા છે. ઇઝ પોર્ન એડિક્શન પાર્ટ ઓફ ધીસ? ના, એ એડિક્શનમાં જતું રહે. અચ્છા, ઓકે. બરાબર. અને હિંસાને લગતા બી ઓબ્સેસિવ એલિમેન્ટ્સ હોય કે જ્યાં આગળ એની ઈચ્છા નથી પણ એને અચાનક એવો વિચાર આવે, પેન પડી છે તેનો વિચાર આવે કે આ પેન કોઈના આંખમાં મારી દો. મારવું નથી છતાં એ વિચાર વારંવાર આવે એટલે એને બહુ જ પસ્તાવો થાય, બહુ ગિલ્ટી ફીલ કરે અને પછી એનાથી દૂર થવા માટે કોઈ ક્રિયાઓમાં લાગેલા રહે. એન્ડ દેટ ઇઝ વોટ ઓસીડી ઇઝ. હવે આમાંના કોઈ પણ ડિઝીઝીસ હોય ને એની કોઈ પણ સિવિયોરિટી હોય, લોકોને આની દવા નથી લેવી. એક હ્યુજ ટેબુ છે સકાયટ્રિસ્ટ મેડિસિન્સ માટે. તમને તાવ આવે તો ડોલો પોપ કરવામાં તમને કોઈ પ્રોબ્લેમ નથી. તમને Yes. શરદી થાય તમને સેરિડોન પોપ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. તમને એસિડિટી થઈ તમારે રેન્ટે કે વેલોઝ લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમને ડિપ્રેશન છે કે તમને એન્ઝાયટી છે કે ધારો કે તમને બાયપોલર પણ છે અથવા તો તમને આટલું સિવિયર ઓસીડી પણ છે, તમારે એ દવાઓ નથી લેવી બિકોઝ દેર ઇઝ અ હ્યુજ પ્રોબ્લેમ કે આ દવાઓ હું નહીં લઉં અને આ દવાઓ કંઈ કામ નથી લાગતી અથવા તો એકવાર દવા લઈશ એટલે આ તો એકવાર ચક્કરમાં પડી ગયા પછી આમાંથી તો છૂટાશે જ નહીં. એટલે આ એ લોકો છે કે જેને દારૂની ટેવ હોય અને એનાથી શરીર ડેમેજ થાય એનો એટલો ફિયર નથી, પણ આ દવાથી શરીર ડેમેજ થાય એનો વધારે ફિયર છે. ના, સામાન્ય રીતે કહીશ ને 60% પબ્લિકને માનસિક રોગની દવા લેવા માટેનો સંકોચ છે. કોવિડ પછી આ એટલે 80નું 60 થયું છે. કોવિડ પછી લોકોની એક્સેપ્ટેબિલિટી વધી છે કારણ કે લોકોએ ચિંતા અનુભવી છે, એટલી ચિંતા અનુભવી છે, એટલો સ્ટ્રેસ અનુભવ્યો છે કે એમને ખ્યાલ આવવા લાગ્યો છે કે આ બી એક તકલીફ હોઈ શકે. એટલે પણ 60% લોકોને મૂળભૂત જે કન્સર્ન છે એ દવા, ઊંઘની જ દવા છે. સૌથી મોટી ભ્રમ એમને મિથ આ છે કે આ બધી દવા ઊંઘની દવા છે. આના કારણે હું સૂતો જ રહીશ કાં તો હું કામ નહીં કરી શકું, જીવનભર લેવી પડશે. આ જે બધી એટલે આ બધી જે એને વખતે ખોટી માન્યતાઓ છે એના કારણે લોકોને સંકોચ થાય છે. મૂળભૂત રીતે માનસિક રોગમાં પહેલો એપિસોડ આવે યોગ્ય સમયે હોય તો દવાઓ બંધ 60-70%માં થઈ જાય છે. પણ આપણી પાસે ક્લાયન્ટ જ 5-5 વર્ષ જૂનો રોગ લઈને આવે કે જ્યાં બ્રેનના ચેન્જીસ પરમનન્ટ થઈ ગયા હોય તો એવામાં દવા બંધ થવાની શક્યતા ઘટી જતી હોય. એટલે તમે જેટલું વહેલું દવા લેશો એટલું તમારી બંધ થવાની શક્યતા વધી જતી હોય છે. 2 થી 3 વાર કોઈ એકને એક રોગ તમને થઈ રહ્યો છે તો અમે એવું કહીએ છીએ કે એક દવા તમારે ચાલુ રાખવી. પણ એનો અર્થ એવો નથી કે આની આદત પડેલી છે. બીપી ડાયાબિટીસ એકવાર થયું તો જીવનભર દવા લઈએ છીએ પહેલી જ વારથી. પણ માનસિક રોગમાં 3 ચાન્સ મળે છે કે ત્રીજા એપિસોડ પછી તમારે કદાચ કાયમી લેવાની થશે. ECT આ એક એવી ટ્રીટમેન્ટ છે જેને માટે ફેમિલી દવા આપી દો, હોસ્પિટલાઇઝ કરી દો, ઇન્જેક્શન આપી દો ત્યાં સુધી ઓકે છે. પણ ECT આપવાના આવે તો પેલો ફિલ્મી આખી એક ઇમ્પ્રેશન આવી જાય છે કે આપણે પેશન્ટને કહેવું પણ નથી કે એને ECT આપવામાં આવ્યા હતા કે બીજા કોઈને નથી કહેવું કારણ કે આમાં તો બહુ નાલેશી થશે અથવા તો એવું લાગશે કે તમે કંઈ ટોર્ચર કરી રહ્યા છો તમારા પોતાના ફેમિલી મેમ્બરને. એટલે આપણે 80sના મૂવીઝ જોઈએ તો વ્યક્તિ બેઠો હોય અને એને કરંટ આપવામાં આવે છે. એ જે
પછી આખું ચિત્રણ શરીર થયું, ધ્રુજે. હા, એ જે ચિત્રણ થયું કે વ્યક્તિ જાગી રહ્યો છે એને કરંટ આપવામાં આવે છે અને પછી ક્યારેક ક્યારેક એના વાર આમ ઊંચા થઈ ગયા હોય, આ બધું જે ડેપિક્શન થયું એને ઘણી બધી, Stereotyping. હા, એના કારણે ઘણી બધી સ્ટિગ્મા ઊભી થઈ છે. પણ એટ ધ સેમ ટાઈમ 1970s 80માં પહેલાં કેમિકલ ઇસીટીઝ અપાતા હતા કે કેમિકલ દ્વારા વ્યક્તિને ખેંચ ઉત્પન્ન કરવામાં આવે અને સરપ્રાઇઝિંગલી આનું સંશોધન જ એ બેઝિસ પર થયું કે જે માનસિક દર્દીઓ હતા અને એમાં કોઈકમાં ખેંચ આવવા લાગી તો થોડા દિવસ માટે માનસિક લક્ષણો જવા લાગ્યા. તો ત્યારે 70s 80sમાં કેમિકલી ઇન્ડ્યુસ કરવામાં આવ્યું કે ઇસીટી આપી અને પછી જોઈએ તો એમાંથી સક્સેસ દેખાયો. પછી મશીન દ્વારા એમને ઇલેક્ટ્રિક કરંટ આપવામાં આવ્યા અને એ કન્વર્ટ થયું કારણ કે કેમિકલ્સથી રિસ્ક બહુ વધી જતું હતું. આજે કરંટ આપવું એ ઘણા બધા ટ્રીટમેન્ટનો પાર્ટ છે, ખાલી સાયકેટ્રીમાં નહીં. આજે ઓર્થોપેડિકમાં આપણે જઈશું, ફિઝિયોથેરાપી લઈશું અને મસલ આપણા સ્પાઝમમાં હશે તો ઇન્ટરફેરેન્શિયલ કરંટ આપશે, આઈએફટી. હવે આઈએફટી ઇઝ અ કરંટ કે જે આપવામાં આવે છે પણ એ મશીન દ્વારા છે. બટ વન હેઝ નેવર અન્ડરસ્ટુડ કે આ સેમ જ છે. હા, હવે જે ઘણા લોકોને બ્લેડર માં ઇનકન્ટિનન્સ હોય તો ત્યાં પણ એ રીતે ઇલેક્ટ્રિક સ્ટિમ્યુલેશન આપવામાં આવે મસલ્સને કે મસલ્સ સ્ટ્રોંગ થાય. તો આ જે કરંટ છે એ પિક્ચરમાં દેખાડે એવું નથી હોતું. મશીન દ્વારા ખૂબ જ વ્યવસ્થિત રીતે આપણો આ જે કરંટ છે સ્વિચમાં હોય એવો કરંટ બી નથી હોતો. એટલે ખાસ કરીને મશીન દ્વારા આપવામાં આવે પણ એના પહેલાં અમે ખૂબ કાળજી રાખીએ. જે રીતે કે વ્યક્તિને આગલા રાતથી એ ભૂખ્યું હોય એમને એનેસ્થેશિયા આપવામાં આવે, મસલ રિલેક્સન્ટ આપવામાં આવે અને પછી 1 થી 2 સેકન્ડ માટે એમને મગજનો શેક આપવામાં આવે. એ મગજનો શેક આપવા પાછળનું મૂળભૂત કારણ એ જ છે કે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી બ્રેઇનમાં જેવી ઉત્પન્ન થાય છે તો ત્યાંના રસાયણો સોલ્વ થાય છે. હજી સાયન્સ એનો આન્સર એવું નથી શોધી શક્યું કારણ કે ડિપ્રેશનને બી ઇમ્પ્રૂવ કરે છે અને મેનિયાને બી ઇમ્પ્રૂવ કરે છે. એટલે ઇસીટીની કોઈ સ્પેસિફિક મિકેનિઝમ હજી સ્પેસિફિકલી શોધાઈ નથી પણ એ ઓવરઓલ મોટાભાગના માનસિક રોગમાં ખૂબ જ બ્રહ્માસ્ત્ર તરીકે એને ગણી શકાય અને ખૂબ સારા રિઝલ્ટ આપે છે. એનું રિસ્ક લોકોને એવું હોય છે કે યાદશક્તિ ભૂલી જશે. હા, યાદશક્તિ ભૂલશે પણ એ કઈ યાદશક્તિ? 1-2 દિવસ આગળ પાછળની, અને એ પણ ટ્રીટમેન્ટ પતે એના 15-20 દિવસ સુધી જ. એ 6 મહિના પહેલાં મા બાપને ભૂલી જશે, કાં તો વાઈફને ભૂલી જશે કે વર્ષ પહેલાંનું બધું ભૂલી જશે. ઇટ્સ અ ટેમ્પરરી, આવું કંઈ જ નહીં થાય. રિસન્ટ મેમરી ઇમ્પેરમેન્ટ ખાલી લાસ્ટ ડોઝના 15-20 દિવસ સુધી રહેતું હોય છે. જે દિવસે ઇસીટી આપ્યું હોય એ દિવસે થોડું 2-3 કલાક હેડેક કે જો પેઇન કે આવું કંઈક રહેતું હોય છે. એનેસ્થેશિયાનો રિસ્ક બી એક સાદું એપેન્ડિક્સના ઓપરેશન કરતાં 1000 ગણું ઓછું છે. કારણ કે એપેન્ડિક્સના ઓપરેશનમાં હું અડધો કલાક વ્યક્તિને બેભાન કરીશ, અહીંયા હું 3 થી 4 મિનિટ વ્યક્તિને બેભાન કરીશ. અને એ રિસ્ક સાયન્ટિફિકલી હું કહું તો 2 લાખે 1 વ્યક્તિમાં છે. 2 લાખે 1 વ્યક્તિ એટલે 1% બી કેટલો ઓછો ભાગ થયો. રસ્તા પર ચાલતા હોય ને કોઈ આપણને ભૂકે ને આપણે મરી જઈએ, આની પોસિબિલિટી અત્યારે આપણને હિટ એન્ડ રનમાં દેખાતું હોય વધારે, પણ એ પ્રોબેબિલિટી બહુ ઓછી છે. 1%થી બી ઘણી લાખોમાં એકાદ કેસ આવા થતા હોય છે. તો એવામાં આપણે એને ખોટું ચીંધી એને બગાડી કાઢીએ એનું નામ, એના કારણે થાય છે શું કે લોકો જે ઇમ્પ્રૂવ થવાના હોય એ અટકી જાય. એટલે પાર્શિયલ ઇમ્પ્રુવમેન્ટમાં સંતોષ માની લીધો એટલે વ્યક્તિનું જીવન આખું આવનારા 20-30 વર્ષ ઇમ્પેક્ટ થાય છે. એટલે શરૂઆતમાં જો 3-4 મહિના 6 મહિના દવાથી સારું નથી થતું અને તમારા ડૉક્ટર એમ કહે છે કે ઇસીટી તો લેવો જ જોઈએ. ખાસ કરીને જેન્યુઅન સુસાઇડલ જે કેસ હોય એમાં ઇસીટી ઇઝ ધી લાઇન ઓફ ટ્રીટમેન્ટ. કારણ કે દવાઓ 2 મહિને અસર કરશે, કાઉન્સિલિંગ 2-3 મહિને અસર કરશે, પણ ઇસીટી તમને 10-15 દિવસમાં એ વ્યક્તિના મનમાંથી આપઘાતના વિચારો કાઢી કાઢશે. દેર આર ઓલ્સો અધર ટ્રીટમેન્ટ્સ નાઉ કે જે નવી ડેવલપ થઈ હોય, જે આઈવી થ્રુ અપાતી હોય કે એવી રીતે કે જે પણ તમને ડિપ્રેશનમાં કે આ પ્રકારના ડિઝીઝીસમાં કામ લાગતી હોય છે. સામાન્ય રીતે કેટામાઇન ઇન્જેક્શન્સ આઈવી અપાતા હોય છે. એમાં પણ આપણને ડિપ્રેશનમાં સારું રિઝલ્ટ મળતું હોય. એ ઇસીટી કરતાં એની લોંગિટિવિટી ઓછી છે, એટલે તમને ક્વિક રિઝલ્ટ આપે પણ એની અસર બી જલ્દી જતી રહેતી હોય છે. પણ એક્યુટ કેસીસમાં એ વાપરી શકાય.
આવું જ બીજું એક મશીન દ્વારા RTMS ટ્રાન્સ મેગ્નેટિક સ્ટિમ્યુલેશન એટલે મેગ્નેટિક ઇન્સ્ટ્રુમેન્ટ હોય એક આખું મશીન હોય અને તમારાથી થોડાક ઇન્ચીસ દૂર એને રાખવામાં આવે ને તમારા બ્રેનને મેગ્નેટ દ્વારા સ્ટિમ્યુલેટ કરે. જે રીતે ECTમાં ઇલેક્ટ્રિક કરંટ દ્વારા સ્ટિમ્યુલેટ કરે, આમાં મેગ્નેટ દ્વારા સ્ટિમ્યુલેટ કરવામાં આવે. આ પણ એક નવી ટ્રીટમેન્ટ છે. એટલે ડેફિનેટલી નવી ટ્રીટમેન્ટ આવી છે, પણ હજી પણ ECT જેટલી અસરકારક આમાંથી બંને એકે નથી. હવે સૌથી મોટો પ્રશ્ન, તમારા ફેમિલીમાં કે તમારા મિત્રોમાં કે તમારા પાર્ટનર ક્યાંય પણ તમને એવું લાગે કે આ વ્યક્તિને મદદની જરૂર છે, પણ એ વ્યક્તિ કન્વિન્સ્ડ જ નથી કે મારે મદદની જરૂર છે. તમે કહો છો કે આપણે સંબંધ બચાવવા માટે અથવા તો તમને બચાવવા માટે અથવા તો તમને એડિક્શનમાંથી બહાર કાઢવા માટે ચલો ડૉક્ટર પાસે જઈએ, એગ્રી. સકાયટ્રિસ્ટ પાસે જઈએ. તમે ફિઝિકલ બીમારી જે ડાયાબિટીસ જેવી હશે કે પથરી હશે પેટની અંદર કે આ બધું ત્યાં હશે સામે તો ચાલીને તમે કહેશે. સામે ચાલીને કહેશો કે મારે ડૉક્ટર પાસે જવું છે. તમારે ફ્રેક્ચર થઈ ગયું પગમાં, જખ મારીને તમે જવાના જ છો. પણ મનમાં ફ્રેક્ચર થઈ ગયું, હાર્ટમાં ફ્રેક્ચર થઈ ગયું, તમારા મોટિવેશનમાં ફ્રેક્ચર છે, તમારી લાઈફ જીવવાની જીજીવિષામાં ફ્રેક્ચર છે, તમે ઇન્સ્પાયર્ડ નથી ઇનફ, તમે વિચાર કરો છો કે તમે ABC કરવા માંગો છો પણ તમે એને એક્શનમાં નથી મૂકી શકતા, એવું કદાચ તમારા ફેમિલી મેમ્બર્સ જોઈ શકે છે. તમે એટલા જીદ ઉપર છો કે તમે જુઓ છો કે તમારું ફેમિલી પણ સફર કરે છે પણ તમે ગિવ ઇન કરવા માટે તૈયાર નથી. આવા લોકોને કેવી રીતે ટ્રીટમેન્ટ સુધી લઈ જવા? ડિફિકલ્ટ છે, પણ આમાં આપણે સામેવાળા વ્યક્તિને બે ભાગમાં વિભાજિત કરવા જોઈએ. જે લોકો ડિપ્રેશન, એન્ઝાયટી જેવો રોગ છે કે વ્યસનવાળો રોગ છે કે જ્યાં વ્યક્તિને સમજણ છે પણ એ રેડી નથી, અને ડિનાયલ છે. હા, અને એક ડિનાયલ એવું છે કે જ્યાં વ્યક્તિને સમજણ જ નથી, જે સ્કિઝોફ્રેનિયા છે, બાયપોલર છે કે આવા કોઈ પણ બીજા સાયકોટિક ઇલનેસીસ. તો જ્યાં સાયકોટિક ઇલનેસીસ છે અને વ્યક્તિ રેડી નથી, તમે ડૉક્ટરને મળવા જઈ શકો એઝ અ ફેમિલી મેમ્બર. તમે લક્ષણો જણાવો અને એવી દવાઓ છે કે જે તમે ખાવામાં મિક્સ કરીને દર્દીને આપી શકો, જેનાથી થોડા દિવસોમાં એ સારો થાય ને પછી તમે એમને લાવી શકો. એવા લોસ છે કે જો તમને રિસ્ક દેખાઈ રહ્યું છે એના જીવનનું કાં તો એના થકી બીજાના જીવનનું આવા સાયકોટિક ઇલનેસથી, તો તમે એની ઈચ્છા વિરુદ્ધ બી એમને એડમિટ કરી શકો. એટલે આવું પણ લોઝમાં અવેલેબલ પોસિબલ છે. એની નાની મોટી પ્રોસિજર્સ હોય પણ એ તમારા ડૉક્ટર્સ તમને સમજાવી શકે. એટલે આ એક કેટેગરી થઈ. હવે જે બીજી કેટેગરી છે જ્યાં ડિપ્રેશન, એન્ઝાયટી કે વ્યસનવાળું વ્યક્તિ છે, ત્યાં મને લાગે છે કે જો એકવાર ઓબ્સ્ટ્રક્શન આવી ગયું છે તો વારે ઘડીએ એ ના કહેવું જોઈએ કે આપણે ડૉક્ટર પાસે જઈએ. આપણે એને સમજવાનો પ્રયત્ન પહેલાં તો કરવો જોઈએ કે એને કેમ નથી જવું. આપણો ફોકસ એના ઉપર જ હોવો જોઈએ અને ન્યુટ્રલ રહીને એ સમજવાનો પ્રયત્ન કર્યા પછી એને લગતા જે લોજિકલ કે સાયન્ટિફિક એવિડન્સીસ હોય એ વાંચી શકતું હોય તો એવા વસ્તુઓ એને વંચાવી શકાય. એવા લોકો સાથે કદાચ મેળવી શકાય કોઈ સામે ચાલીને. હવે સેલ્ફ હેલ્પ ગ્રુપ બી આવા ઊભા થયેલા છે કે જે લોકો પોતાને બહાર આવી ગયા હોય પણ બીજાને હેલ્પ કરવા માટે એ કરી શકે. એટલે ધેટ ઇઝ વન થિંગ. તમારે એ કે તમારે હેલ્પ લેવી છે કે નહીં, આમાં તમે લો કે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ તારે ડૉક્ટરને દેખાડવા જવું જોઈએ, એની જગ્યાએ હું એવું કહું કે મને એવું લાગે છે કે તમે તકલીફમાં છો અને આપણે આનો રસ્તો કાઢવો જોઈએ. તમારી જો તૈયારી હોય તો હું ફેમિલી ડૉક્ટરને પૂછું કે આમાં શું થઈ શકે અને પછી એ જે કહે એ ડૉક્ટરને આપણે મળવા જઈશું, પણ તમે મને કહેશો પછી. એટલે આપણે વ્યક્તિને એના માટેને એમ્પેથેટિક વ્યૂ આપ્યો, એને પુશ નથી કરી રહ્યા. કારણ કે એકવાર ના આવે ને પછી તમે વારે ઘડીએ પુશ કરો તો ના વધી જાય છે ને જડ થઈ જાય છે. એટલે આવા સંજોગોમાં ધેટ ઇઝ ધ બેસ્ટ વે કે જ્યાં આપણે એને સમજીએ, એના ઉપર છોડીએ 15 દિવસ, મહિના. હા, તમને જો એવું લાગે કે સ્યુસાઇડલ છે ક્લાયન્ટ તો તમે ફોર્સફુલી બી તમે લઈ જાઓ, દેટ્સ નોટ એન ઇશ્યુ. પણ તમને એવું લાગે છે કે નથી અને ઘર્ષણ ઊભા થઈ રહ્યા છે તો એના નબળી પરિસ્થિતિમાં તમે એમ કહેશો ને કે તું પેનમાં દેખાય છે મને, તું તકલીફમાં દેખાય છે, વોટ ઇઝ ગોઈંગ ઓન. બરાબર, પણ એ નબળી પરિસ્થિતિ સમજવી પડે. આપણે ક્યારે કહેતા હોઈએ છીએ, સવારે ઉઠ્યો ના હોય
તને આળસ આવે છે, તારે તું ઊભો થતો જ નથી, ચલ ડૉક્ટર પાસે લઈ જાઉં. દેટ ઇઝ નોટ અ રાઇટ ટાઈમ. એ વ્યક્તિનો નબળો સમય હોય, તમને લાગે છે ડાઉન છે, રડી રહ્યો છે, કાં તો કંઈક એવું છે, તો ત્યારે આપણે ખાલી એક એને આમ નોક કર્યું અને જતા રહ્યા. આપણું કન્સર્ન બી આપણે એટલું જ દેખાડવું કે જ્યાં એને એના કારણે પ્રેશર ફીલ ના થાય. તો દેટ ઇઝ ધ બેસ્ટ વે. ઇન રિલેશનશિપ્સ જ્યારે હસબન્ડ વાઈફ કે એ લોકો આ પ્રકારની સ્ટ્રગલમાંથી પાસ થતા હોય, જેમાં એક પર્સનને લાગતું હોય કે આપણા સંબંધને અત્યારે મદદની જરૂર છે અને બીજી વ્યક્તિને ન લાગતું હોય કે આપણા સંબંધને મદદની જરૂર છે, આવા કિસ્સામાં શું કરવું? એટલે સામાન્ય રીતે જ્યારે પણ બીજા વ્યક્તિને એવું નથી લાગી રહ્યું કે ભાઈ મારે જરૂર નથી, તો અગેન પાછું એને કેમ જરૂર નથી લાગી રહી, એ એમ કહે છે કે ભાઈ મને એટલા માટે જરૂર નથી લાગી કે આપણે સોલ્વ કરી શકીશું. તો આપણે એના પોઈન્ટને પહેલાં પ્રાધાન્ય આપી દેવું જોઈએ કે ઓકે, તો આપણે બંને સોલ્વ કરીશું તો ફાઇન, આપણે કેટલા ટાઈમમાં સોલ્વ કરીશું. એટલે આપણે એને એક રીતે એમાં બાંધી શકીએ જાણતા કે 3 મહિના 6 મહિનામાં આપણે પોતાના પ્રોબ્લેમને સોલ્વ કરીશું. ફાઇન, તો એ 3 મહિના 6 મહિનાનો આપણો પ્લાન શું છે? એટલે આપણે પોતાને પાછું ઇમોશનલ સ્ટેટમાંથી ખસેડીને એક ન્યુટ્રલ પોઝિશનમાં જઈને વ્યક્તિના ક્યાં ઓબ્સ્ટેકલ્સ છે એ સમજીને કદાચ થોડો ટાઈમ તમે એની બાજુમાં બેસી જશો તો દેટ્સ ફાઇન. તમને લાગે છે ખોટો છે, પણ તમે એને બેસી જશો, એની વાત સાંભળશો, એની સાથે હેલ્ધી ડિસ્કશન કરશો, તો એક પોઈન્ટ એવો આવશે કે જ્યાં એ પોતે સ્વીકારશે. આવું જ આયાસ ઊભું કરવાનું મુખ્ય કારણ, ઘણા બધા કારણોમાંથી એક કારણ આ છે. દર્દીઓ ડાયરેક્ટલી કાઉન્સિલર પાસે જવા માટે રેડી હોય છે. ઘણીવાર સ્કિઝોફ્રેનિયાના ફેમિલી મેમ્બર્સ બી એમને સાયકોલોજીસ્ટ પાસે લઈ જાય. ફાઇન, તમે લઈ જાઓ. ડિપ્રેશનનો દર્દી સારું એવી સિવિયરિટી છે, કાઉન્સિલર્સ ટ્રાય કરે, એ લોકો સાથે મળીને એફર્ટ્સ કરે, પછી 2 મહિના પછી બી સક્સેસ ના મળતું અને કાઉન્સિલર્સ એમને કહે ને કે તમારે થોડી દવાની સપોર્ટની જરૂર છે, તો એ લોકોનું દવા માટેનો એપ્રોચ આખો બદલાઈ જાય છે. એટલે આવું કરી શકાય કે એમની બાજુમાં બેસીને એમની વાત થોડી માનવા જેવી હોય તો એ માનીને પછી આપણે એમને આગળ લઈ જઈએ. યુ સેડ આયાસનો પ્રયત્ન આ છે, એક્સપ્લેન દેટ મોર. આયાસ વર્ડ ઇઝ એન એફર્ટ. એટલે એ સંસ્કૃત વર્ડ છે વિચ મીન્સ એન એફર્ટ. ધ હોલ એફર્ટ ઇઝ કે જ્યાં ફર્સ્ટ દવાની જરૂર નથી છતાં સાયકોલોજીકલ કે સોશિયલ ઇશ્યુઝ છે, એનું સોલ્યુશન શું? તો એક ન્યુટ્રલ વ્યક્તિ જે હવે સમાજમાં નથી રહ્યું, તો નાઉ દે આર કાઉન્સિલર્સ. બરાબર. સેકન્ડ ઇઝ કે માઇલ્ડ કેસીસ કે જેમાં ઇઝીલી વસ્તુઓ સોલ્વ થઈ શકે છે દવા વગર, એમાં. થર્ડ ઇઝ પર્સનાલિટી ડિસઓર્ડર્સ, વ્યસન, એવા રોગો છે કે જ્યાં ખાલી દવા નથી ચાલવાની. અને ફોર્થ કેટેગરી ઇઝ કે જ્યાં દવાનો જ મેઇન રોલ છે પણ કાઉન્સિલરનો સપોર્ટિવ રોલ છે. જે છે સ્કિઝોફ્રેનિયામાં કાઉન્સિલરનો સપોર્ટિવ રોલ છે. એ 5-10% બી હેલ્પ કરી શકતું હોય અને ક્લાયન્ટ કે એના ફેમિલી મેમ્બર્સ એના માટે એગ્રી થતા હોય તો એ કરવું જ જોઈએ. કારણ કે સ્કિઝોફ્રેનિયામાં એક એક્સપ્રેસ્ડ ઇમોશન, ફેમિલી મેમ્બર્સના બિહેવિયર વ્યક્તિની માનસિક સ્થિતિ બગાડવામાં નિમિત્ત બની શકે. તો હવે આ કોઈ ડૉક્ટર બિઝી શેડ્યુલમાં દવા લખતા તમારી જોડે અડધો કલાક વાત કરીને તમને નહીં શીખવી શકે. તો ત્યાં કાઉન્સિલરનો રોલ છે. So you basically saying that at least this can be a stepping stone for people. એગ્રીડ. છેક તમે સીધા સકાઇટ્રિસ્ટ પાસે ના જવાના હો કે સીધી તમે મેડિકલ કે ક્લિનિકલ ટ્રીટમેન્ટ ના લેવા માંગતા હો, તો એટલીસ્ટ તમારી પાસે ઓપ્શન છે ટુ એટલીસ્ટ બાઉન્સ ઓફ યોર સિચ્યુએશન. તમે એક એક્સપર્ટને મળો તો ખરા, એમના શું વ્યૂઝ છે. તમારી ડૉક્ટરને નથી મળવા માંગતા, દવાથી તમને કન્સર્ન છે, સાયકેટ્રિસ્ટ નામથી તકલીફ છે, તમે એક બીજા વ્યક્તિને મળો, એ શું કહે છે એ તમે એટલીસ્ટ સાંભળી તો શકો. સો એઝ અ ટીમ ઓફ સકાઇટ્રિસ્ટ ઓફ જીપ્સ યુ ગાઈઝ ડિસાઇડેડ કે આપણે એમને પહેલા કાઉન્સિલરનું એક હીલિંગ આપીએ. કારણ કે ધ વર્લ્ડ ઇઝ ચેન્જિંગ. કદાચ અમારા સાહેબો વખતે આટલા બધા કાઉન્સિલિંગની કદાચ જરૂર નથી 1980s 90sમાં, પણ હવે જે માનસિક રોગો છે એમાં ઘણા બધા રોગોમાં કાઉન્સિલિંગનું બહુ મહત્ત્વ છે. And you think nuclear families are also one of the biggest reasons for that? એગ્રીડ. જે આપણે શરૂઆતમાં વાત કરી કે સોશિયલ ડિસઇન્ટિગ્રેશન જે થઈ રહ્યું છે,
લોકો એ બહુ ભાગ સ્પેસ ભજવે માંગે છે. છે સ્પેસ માંગે છે સ્પેસ માંગે છે અને પછી જ્યારે ખરેખર મદદની જરૂર હોય ત્યારે હાથ નથી અતિશયોક્તિ જ્યાં લંબાવી બી શકતા. હોય, જ્યાં બી અતિશયોક્તિ છે, ફ્રીડમના નામે હોય, પછી અગેન બીન ફિમેલ પણ ફેમિનિઝમના નામે હોય, ક્યાંય પણ કોઈ બી રીતે કે મેલ ડોમિનન્સમાં બી બહુ વધારે પડતું હોય, ક્યાંય પણ અતિશયોક્તિ છે તો એ પ્રોબ્લેમ કરવાનું છે. એટલે Any સ્પેસ, extreme. યસ, તમે સ્પેસ બી વધારે પડતી માંગી રહ્યા છો, ઇન્ડિવિજ્યુઆલિટી બી વધારે પડતી માંગી રહ્યા છો, તો એ ડેફિનેટલી પ્રોબ્લેમ ઊભો કરશે જ. આપણે એક સામાજિક માળખાની અંદર રહીએ છીએ, એક સોશિયલ એન્ટિટી છીએ, એટલે આપણે પરસ્પર એકબીજાની ઉપર ક્યાંક ડિપેન્ડન્ટ છીએ. અને આ ડિપેન્ડન્સી અથવા તો તમે કોઈ પાર્ટનર સાથે જ્યારે લાઈફ જીવો છો ત્યારે હવેના બદલાયેલા સંજોગોની અંદર એ માત્ર તમને પ્રોટેક્ટ કરવા માટે છે એવું નથી. વી ઓલ વોન્ટ અ વિટનેસ ટુ આર લાઈવ્સ. જ્યારે તમે નાના હતા ત્યારથી તમે મોટા થયા, એ આખા જીવનને કહો કે પેરેલલી તમે જે જીવ્યા એ જોયું, એ વિટનેસની જરૂરની રીતે પણ કમ્પેનિયનશિપ ઇઝ અ બ્યુટિફુલ થિંગ દેટ હેપન્સ ટુ પીપલ. ધીસ કુડ બી યોર ફેમિલી મેમ્બર, ધીસ કુડ બી યોર ફ્રેન્ડ્સ, ધીસ કુડ બી યોર લાઈફ પાર્ટનર. પણ આ બધામાં જ્યાં પોતે એક જ ઘરમાંથી, એક જ ડીએનએમાંથી જન્મેલા બ્રધર અને સિસ્ટર વચ્ચે પણ ખૂબ ફરક હોઈ શકે છે. એ જ માએ જન્મ આપેલા પોતાના બાળક સાથે એને ડિફરન્સ ઓફ ઓપિનિયન હોઈ શકે છે, પિતા અને બાળક સાથે હોઈ શકે છે. જો એક જ જેનેટિક્સની અંદર, એક જ પરવરિશ, એક જ ઘરની અંદર ઉછેર મળ્યો હોવા છતાં પણ જો હોય, તો બીજા ઘરમાંથી, બીજા ઉછેરમાંથી આવેલી વ્યક્તિ જ્યારે તમારી સાથે જીવનમાં જોડાય ત્યારે ઘણા બધા અલગ અલગ રસ્તાઓ જીવનના પ્રશ્નોને સોલ્વ કરવાના અથવા તો જીવનને જોવાના હોવાના. એમાં ક્યાંક આ એક બહુ અગત્યનો રોલ કાઉન્સિલર્સ ભજવી શકે એમ છે. અને આપણી સોસાયટી વધુ ને વધુ ઓપન થાય આ આઈડિયા માટે, એને ધ્યાનમાં રાખીને જ આ એક ખાસ કોન્વર્સેશન તમારા માટે ઊભું કર્યું છે. થેન્ક યુ સો મચ સર Thank ફોર you. શેરિંગ સો મચ ઓફ નોલેજ વિથ અસ. થેન્ક યુ. હોપ ઇટ વિલ હેલ્પ એવરીવન.